વિશિષ્ટ કાર્યક્રમને માણવા માટે એકત્ર થયા છીએ. બહુ વર્ષો પહેલા 1978માં મેં કેલેન્ડર, બેંક ઓફ બરોડાનું કેલેન્ડર હતું. એની અંદર એક નાના બાળકનો ફોટો હતો અને એ ઉગતા સૂર્યની સામે જોઈને આનંદિત કિલ્લોલિત થતું બાળક હતું. નીચે એક સુંદર વાક્ય લખ્યું હતું, He opens my eyes day by day. He opens my eyes. આમ તો આપણે કહીએ કે ઈશ્વર જ આપણી આંખો દિવસે દિવસે ખોલી રહ્યા છીએ અને આપણી આંખો મીચાઈ જાય એ પહેલા પૂર્ણતઃ આપણી આંખો કેટલી ખુલી છે એક સવાલ જ રહી જાય છે. પરંતુ ઈશ્વર ડાયરેક્ટ ક્યારેય આંખો નથી ખોલતો. ઈશ્વર અનેક આત્માઓને, અનેક બાબતોને માધ્યમ બનાવે છે અને એમાં સાહિત્ય એ આંખો ખોલવા માટેનું એક ઉમદા માધ્યમ છે. સંસારમાં સાહિત્ય વિશે અનેક બાબતો કહેવાયેલી છે અને સાહિત્ય એ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવા માટેનું પણ એક ઉમદા માધ્યમ છે. મેં એક સુંદર પુસ્તક કરતા એનું જે ટાઇટલ વાંચ્યું હતું, અત્તરનું પૂમડું. અને સામાન્ય રીતે આવું ટાઇટલ વાંચીએ તો એ પુસ્તકને માણ્યા સિવાય આપણે રહી ના શકીએ. બાળપણમાં અને યુવાન વયે અહીંયા બેઠેલા અનેક આત્માઓએ સુંદર પુસ્તકોનો ને માણ્યા હશે. આજે પણ ઘણા લોકો પોતાના ઘરની અંદર સારા પુસ્તકો વસાવે છે. આજે એવા સુંદર સાહિત્યના જે સર્જક છે ડૉક્ટર I.K. વીજળીવાળાને આપણે માણવાના છે, એમને સાંભળવાના છે. વિષય તો સુખની શોધ છે, પણ મને લાગે છે તો એક બ્રોડ વિષય છે અને એ આ બ્રોડ વિષયની અંદર એમના જીવનના સંસ્મરણોથી લઈ અને સુખ બાબતની પરિકલ્પના અને અનેક બાબતો આપણને માણવા મળશે. આપણે એમની સાથે પ્રશ્ન ઉત્તરનો આનંદ પણ માણીશું. નડિયાદ એ સાક્ષર નગરી કહેવાય છે અને અહીંયા દાહી લક્ષ્મી જે પુસ્તકાલય છે એ નડિયાદ નગરનું બહુ મોટું નજરાણું છે અને એ સાહિત્યનું જે એક મંદિર કહેવાય એ વધારે ને વધારે સુસજ્જ થઈ રહ્યું છે. એમાંના કેટલાક સાહિત્યના રસિકો અહીંયા પધારેલા છે. આપણે આ કાર્યક્રમની પરમાત્માની યાદ દ્વારા શરૂ કરીશું. 3 મિનિટ આપણે પરમાત્માની યાદમાં બેસીશું અને આ કાર્યક્રમની શુભ શરૂઆત કરીશું. प्रेम से बस दो घड़ी प्रभु का ध्यान कीजिए, प्रभु का ध्यान कीजिए। प्रेम से बस दो घड़ी प्रभु का ध्यान कीजिए, अपनी अंतर आत्मा को शांति से भर लीजिए, शांति से भर लीजिए। मानव जीवन में जैसे सत्कर्म का ज्ञान जरूरी है,
આમ તો ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાનું નામ અને એમનો પરિચય એ એમના પુસ્તકો દ્વારા આપણને સૌને પ્રાપ્ત થયેલો જ છે. આજે વિશેષ આપણા નડિયાદના મહેમાન બન્યા છે. આજે પહેલી વખત જ નડિયાદમાં પધાર્યા છે. આપ સૌનું અને એમનું સ્વાગત કરતા એમનો ટૂંકમાં પરિચય જણાવું તો એમનું જે જીવન છે એ સંઘર્ષનું બીજું નામ એ જીવન છે આમ તો કહેવાય છે, પરંતુ દરેકની સ્ટોરીનો જે સંઘર્ષ છે અલગ અલગ હોય છે. અને મને લાગે છે કે સાહિત્યનું જે સર્જન છે એ સંઘર્ષની કુફે જ થયેલું છે. એમનું જે બાળપણ છે આમ તો ભાવનગરના છે અને આપ પીડિયાટ્રિશિયન છો, બાળ રોગના નિષ્ણાત છો. 14મી જુલાઈ 1960માં આપનો જન્મ અને જેમ અગાઉ જણાવ્યું તેમ બાળપણ એમનું સંઘર્ષમય, અતિશય ગરીબીમાં અમરગઢની અંદર શિહોર તાલુકા ભાવનગરમાં આપનું બાળપણ વીત્યું. 5 થી 12 ધોરણનો જે અભ્યાસ છે ગુરુકુળ હાઈસ્કૂલ સોનગઢમાં થયો અને વિશેષ કરીને આ ક્ષેત્રની અંદર અને હાયર એજ્યુકેશનમાં જવા માટેની જે એમને પ્રેરણા મળી, 12મા ધોરણમાં એમનો 61મો નંબર આવ્યો, પરંતુ બાયોલોજીની અંદર બોર્ડમાં બીજો નંબર આવ્યો. ઓપન મેરિટમાં મેડિકલની અંદર એડમિશન લેવા માટે એ ભાગ્યશાળી બન્યા અને MBBS અને પીડિયાટ્રિશિયનનો જે એમનો એજ્યુકેશન છે આપણે વડોદરા લીધું. એમનું જે એજ્યુકેશન તરફની રુચિ છે એ સતત જળવાયેલી રહી અને 2015માં એમને MBA હોસ્પિટલ મેનેજમેન્ટનો અભ્યાસક્રમ સિક્કિમ મણિપાલ યુનિવર્સિટીમાંથી પાસ કર્યો. કોમ્પ્યુટર પ્રોગ્રામિંગના 2 વર્ષ એમને એપ્ટેકમાંથી કર્યા. 1987 થી 90 સુધી 2-3 ટ્રસ્ટની હોસ્પિટલમાં આપે કામ કર્યું અને 1990 થી આપ પ્રાઇવેટ પ્રેક્ટિસ એમની જે હોસ્પિટલ છે એનું નામ છે કિલ્લોલ હોસ્પિટલ, આપ ભાવનગર ખાતે સેવારત છો. એમને જે પુસ્તકોની રચના કરી એનો ટૂંકમાં પરિચય આપીશ. મોતીચારો નામે કુલ 9 પુસ્તકોની રચના કરી છે. સાયલન્સ પ્લીઝ ના 4 પુસ્તકો, બિંબુ મદનિયાના પરાક્રમો બાળ વાર્તા શૈલી શ્રેણી 7 ભાગ, સાહસ કથાઓ 7 ભાગ, બાળ કવિતાઓ ઉંદરભાઈને આંખો આવી જેનું સાહિત્ય પરિષદમાં એમને દ્વિતીય ઇનામ પણ મળ્યું. બાળ આરોગ્ય શાસ્ત્ર, બાળ રોગના નિષ્ણાત હોવાના કારણે 500 પાનાનું દળદાર પુસ્તક વાલીઓ માટે એમને તૈયાર કર્યું. 7 જેટલી નવલકથાઓનું પણ સર્જન કર્યું અને એમાંની કેટલીક મરાઠી, ઉડિયા અને અંગ્રેજીમાં પણ અનુવાદ પામી. આપે અત્યાર સુધી કુલ 46 પુસ્તકોનું સર્જન કર્યું છે અને 7,50,000 નકલ કરતાં વધુ નકલોનું વેચાણ થયેલું છે. આપના પરિવારની અંદર કૃતિકાબેન, પ્રવીણભાઈ શાહ જેઓ જાણીતા બાળ કેળવણીકાર શ્રી પ્રવીણભાઈ શાહના પુત્રી છે. આપ પણ હાયર સેકન્ડરી સ્કૂલમાં મનોવિજ્ઞાન તથા તત્વજ્ઞાનના શિક્ષક છો. આપના લાઈફ પાર્ટનર સતત આપના માટે પ્રેરણારૂપ અને સતત આપને સાથ આપી. મને લાગે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે જીવનમાં સફળ થાય છે ત્યારે એ સફળતાનો શ્રેય એનો પોતાનો પુરુષાર્થ તો હોય જ છે, પરંતુ પરિવારનો સપોર્ટ એ પણ એટલો જ છે. તો આ બંને પરિવારના આ બંને એને કહેવાય વિલ કહેવાય એ બંને મહાનુભાવોનું આપણે સ્વાગત કરીએ છીએ. હું બહેનોને રિક્વેસ્ટ કરીશ કે પુષ્પગુચ્છ દ્વારા આપણે ડૉક્ટર આઈ.કે. વિજયવાડા તથા બેન શ્રી કૃતિકાબેન શાહનું સ્વાગત કરીશું. બ્રહ્માકુમારી પૂર્ણિમાબેન.
કૃતિકાબેન શાહ. કાર્યક્રમને આગળ ધપાવતા આપણે આ કાર્યક્રમની શરૂઆત જ્ઞાન જ્યોત દીપ પ્રજ્વલન દ્વારા કરીશ. બહેનોને વિનંતી કે દીપક માટે તથા હું કૃતિકાબેનને પણ ઉપર આવવા વિનંતી કરીશ. સભામાં બેઠેલા સ્વામી મુદિત વંદનજી, ડોક્ટર સુતરિયાજી જો પધાર્યા હોય તો, કોમલબેન ગાંધી જે આ કાર્યક્રમ માટેના સંપર્ક સૂત્ર, દરેક કાર્યક્રમમાં કોઈને કોઈ નિમિત્ત બને છે. આપણને ડોક્ટર સાહેબ કોમલબેન ગાંધી દ્વારા પ્રાપ્ત થયા છે, તેમને પણ વિનંતી કરીશ આપ ઉપર આવશો. દાતા દિલીપ આહાલપરાને પણ વિનંતી, તેઓ પણ ઉપર દીપ પ્રજ્વલન માટે આવે. નીતિનભાઈ, અહીંયા જે સભ્યો ઉપસ્થિત છે એમાંના ઘણા બધા સાહેબ ભાવનગરના છે. આપને સાથે આપના પૂર્વકાળના પણ પરિચય ધરાવે છે. હું નીતિનભાઈને પણ વિનંતી કરીશ આપ ઉપર પધારશો, દીપ પ્રજ્વલન વિધિમાં જોડાશો. शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदम् રમણીકભાઈને પણ शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदम् शत्रुबुद्धिविनाशाय दीपज्योतिर्नमोऽस्तुते दीपज्योतिर्नमोऽस्तुते शुभं कुरुत्वं कल्याणं आरोग्यं धनसम्पदः આદરણીય બ્રહ્માકુમારી પૂર્ણિમા દીદીને હું વિનંતી કરીશ આપ ડૉક્ટર સાહેબનું સ્વાગત પણ કરશો તથા સન્માન પણ કરશો. જે ભવનમાં આપણે સૌ બેઠેલા છીએ એ પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરી વિશ્વવિદ્યાલયનું નડિયાદ સબઝોનનું આ ભવન છે. બ્રહ્માકુમારી પૂર્ણિમાબેન અમારા નડિયાદ જે સબઝોન છે એના આપ સંચાલિકા છો. નડિયાદના આ સબઝોનની અંતર્ગત 47 જેટલા સેવા કેન્દ્રો સેવારત છે. આપ છેલ્લા 50 વર્ષથી બાળપણથી જ ઈશ્વરીય સેવાની અંદર સમર્પિત છો અને આ અંતર્ગત જે સેવાની અંદર આપ બાળપણથી સમર્પિત થયા એમના આ સેવાકીય સફરની અંદર એમને બીજા એટલા 130 જેટલા બહેનો પણ એમના થકી ઈશ્વરીય સેવાની અંદર જોડાયેલા છે. અને વિશેષ કહું તો આપ પણ ભાવનગરના છો, એટલે આજે ભાવનગર સંબંધિત ભાવનગરની અનેક વિશેષતાઓ છે. આજે જ હું સવારે મારા હાથમાં એક વિડીયો આવ્યો જેની અંદર ભાવનગરના આઈપીએસ ઓફિસર ધર્મ અને એના વિશે પ્રવચન કરતા હતા. મને ખ્યાલ નથી કે હા હા જી જી તો ગીતાજી ઉપર બહુ સુંદર પ્રવચન એમને આપ્યું અને બહુ સરસ કાર્યક્રમ હતો. એટલે ભાવનગરની પણ અનેક પ્રકારની જે પ્રતિભાઓ છે એ પ્રતિભાઓ એ આખા ગુજરાતની અંદર અને સાહિત્ય થકી તો એના કોઈ સીમાડા, સાહિત્યના કોઈ સીમાડા નથી. જેમ ગૂગલના કોઈ સીમાડા નથી, એ તો ઇન્ફોર્મેશન આપે છે, સાહિત્ય જ્ઞાન આપે છે. પૂર્ણિમાબેનને વિનંતી કરીશ કે એમનું અને આપ સૌનું પૂર્ણિમાબેન સ્વાગત કરશે આ પ્રભુ શરણમ હોલની અંદર અને ત્યારબાદ એમનું સન્માન માટે પણ હું બેનને વિનંતી કરું છું. આદરણીય બ્રહ્માકુમારી પૂર્ણિમા. ઓમ શાંતિ. બધા જ બોલશો ઓમ શાંતિ. આજે વિશેષ
પ્રભુ શરણમ ભવનની અંદર આજ આપણે બધા એક એવી વિશેષ પ્રતિભાને પ્રાપ્ત કર્યા છે કે જેઓ પોતાના જીવનની અંદર બાળપણથી લઈને મોટા થયા ત્યાં સુધી એમની જીવનની ઝરમર વાંચવા જેવી છે. કેમ કે મને પણ જીવનની અંદર બાળપણથી જ વાંચવાનો ખૂબ શોખ હતો. એટલે બહુ જ નાની ઉંમરથી બધા જ પુસ્તકોનું વાંચન કરતી અને એમાં પણ સારા સારા પુસ્તકો કે જેની અંદર આપણા જીવનમાં કંઈક સારી પ્રેરણાઓ મળે એવી પુસ્તકો જીવનમાં વાંચેલી છે. અને એમાં પણ મને થોડા વર્ષો પહેલાં ડૉક્ટર વીજળીવાળા સાહેબની પુસ્તકો લગભગ 10-12 જેટલી વાંચી અને એ પણ તેવી રીતના પ્રાપ્ત કરી કે રાજકોટથી એક હંમેશા દર વર્ષે બસ આવે છે પુસ્તકાલયની અને અમારી હોસ્ટેલની બધી કન્યાઓ પણ જ્યારે આવે આ પુસ્તક મેળો થાય ત્યારે એ કન્યાઓને મોકલતા હોઈએ કે અમે જઈએ અને એવી સારી સારી પુસ્તકોને જોઈએ તો લઈ આવતા હતા અને એનું વાંચન હોસ્ટેલની કન્યાઓ પણ અને અમે લોકો પણ કરતા અને સારી સારી યોગી પુરુષોની ચોપડીઓ છે, યોગી પુરુષોના જીવન કહાની છે, એવી બધી પુસ્તકોનું વાંચન કરેલું છે. અને એને કારણે જ્યારે 10-12 પુસ્તકો સાહેબોની વાંચી ત્યારે મને ઘણી વખત એવું થતું કે હું ભાવનગર જઉં તો જરૂરથી આપને મળું. પરંતુ અમારું સૌભાગ્ય છે કે વિશેષ કોમલબેનના દ્વારા જ્યારે પરિચય થયો અને મને કહ્યું કે બેન આવી રીતના ડૉક્ટર વિજયવાળા સાહેબને આપણે અહીંયા ભવનની અંદર વિશેષ પ્રોગ્રામ રાખીએ તો મને તો બહુ જ ખુશી થઈ કે વાસ્તવમાં મારે એમની પાસે જવાનું હતું. એને બદલે એમને આ પ્રભુ શરણમમાં આવવાનું હશે એટલે કદાચ મારું જવાનું નહીં થયું હોય. પણ આજે મને ખુશી છે કે વિશેષ આપણા બધાની પાસે આજે ડૉક્ટર વિજયવાળા સાહેબ આવ્યા છે. એનું હું વિશેષ દિલથી સ્વાગત કરું છું. સાથે સાથે કૃતિકાબેન પણ આવ્યા છે, એમનું પણ હું સ્વાગત કરું છું. અને આ બધા પણ જેને નિમંત્રણ આપ્યું છે અને જે ડૉક્ટર ભાઈઓ બહેનો અને જે પણ ભાઈ બહેનો આવ્યા છે એ બધાનું હું દિલથી સ્વાગત કરું છું. આજે વિશેષ જીવનની અંદર મેં જોયું છે કે જીવનની અંદર જ્યારે આપણે કોઈ પણ કાર્ય કરતા હોઈએ છીએ ત્યારે એ કાર્યની અંદર સંઘર્ષ યા પરીક્ષાઓ આવે છે. એ ઘણી વખત આપણને એમ થતું હોય છે કે આવું બધું જીવન કેમ, પરંતુ એ જ જીવનની અંદર સંઘર્ષ અને પરીક્ષાઓ એ આપણા જીવનને ખૂબ આગળ વધારે છે. મેં એમનું જ્યારે પહેલું પુસ્તક વાંચ્યું જ્યારે જીવનની અંદર જોયું કે બાળપણથી જન્મથી લઈને નાના ધોરણથી ભણવાથી લઈને હાઈસ્કૂલથી ભણવાથી લઈને કોલેજથી ભણવાથી લઈ અને ડૉક્ટર થયા પછી પણ જે એમને ઇન્ટર્નશીપ કર્યું તે વખતથી લઈને અંત સુધી જીવનના સંઘર્ષોની અંદર તેઓ આગળ વધ્યા છે. એનાથી આપણને જીવનની એ પ્રેરણા મળે છે કે આપણા જીવનમાં એક નાના મોટા જ્યારે પરિસ્થિતિ યા સંઘર્ષો આવે છે ત્યારે આપણે એકદમ એ થઈ જઈએ છીએ કે હવે મારું શું થશે, હું કરી શકીશ કે નહીં. પરંતુ હંમેશા જીવનની અંદર કોઈક એવી શક્તિ રહેલી છે જે શક્તિ ગુપ્ત રીતે મદદ કરતી હોય છે. એમના લેખની અંદર પણ એવું જ છે કે જ્યારે પરિસ્થિતિઓ આવી ત્યારે ખરેખર પરમાત્મા પિતા જે છે એ આપણને ડાયરેક્ટ કોઈ વસ્તુ ખબર નથી પડતી કે કેવી રીતના મદદ કરે છે, પરંતુ એ પરમાત્મા કોઈને કોઈ ફરિશ્તાઓ દ્વારા અને કોઈને કોઈ એવી આત્માઓ દ્વારા છેલ્લી ઘડીએ જે મદદ મળી જાય છે ત્યારે ખરેખર આપણને ભગવાનની જે યાદ છે એ આવી જાય છે કે ભગવાન જ આપણને જોતા જ હોય છે. આપણી પરીક્ષાઓ પણ જીવનમાં લે છે, પરંતુ એ પરીક્ષામાં પાસ થવા માટે આપણને કોઈને કોઈની મદદ મળતી હોય છે. પરંતુ એ ત્યારે મળે છે કે જ્યારે પરમાત્મા માટેની આપણને સાચી શ્રદ્ધા હોય છે, એના માટેનો આપણને નિશ્ચય હોય છે અને એની અંદર આપણે હારી નથી જતા, નિરાશ નથી થઈ જતા.
ત્યારે તેની આપણે પ્રાપ્તિ કરીએ છીએ. ભાવનગર એક એવું છે કે જ્યાં આવી બધી આત્માઓ ખૂબ રહેલી છે, કેમ કે હું પણ એવા જ કુટુંબમાંથી આવેલી છું કે જીવનના સંઘર્ષોમાંથી પાસ થઈ અને આજે પ્રભુ શરણમમાં બેઠી છું. એ મારું પણ જીવનનું એક આ સૌભાગ્ય છે. અને ભાવનગરની અંદર તો મને લાગે છે વિજય સાહેબ જાણે છે કે ભાવનગરમાં એક એવી મોટી વ્યક્તિ છે માનભાઈ ભટ્ટ કરીને, જેણે શિશુવિહારની સ્થાપના કરી અને એણે પણ જીવનના સંઘર્ષોમાં બહુ જ મોટું કાર્ય કર્યું છે, જેમાં નાનામાં નાના બાળકો કે ભાવનગરની કોઈ પણ વ્યક્તિઓ એમને સારી રીતે ઓળખે છે. આવી રીતે અમારા લૌકિક પરિવારની અંદર આવા કાર્યની અંદર બધા જોડાયેલા છે, જીવનના આવા સંઘર્ષોથી જ આગળ વધેલા છે. તો આજે આપણે આપણા જીવનની અંદર પણ આજે આપણે તો વધારે તો સાહેબનું સાંભળવાનું છે. એમની મુખારવિંદ દ્વારા આપણી આજનો જે વિષય છે, સુખની જે શોધ છે, ત્યાં સુખ આપણે કેવી રીતના પ્રાપ્ત કરી શકીએ. પણ સાથે સાથે તમને એ પણ ખુશીની વાત કહું કે જીવનની અંદર સાચા સુખની પ્રાપ્તિ જે છે એ આપણને કેવી રીતના પ્રાપ્ત થશે એ તો આપણને સાહેબ ખૂબ વિસ્તારથી કહેશે. પણ અંતે તો પરમાત્મા જે પિતા છે એ આપણા બધાના સુખના સાગર છે. અને સુખ ત્યારે જ આપણને યાદ આવે છે જ્યારે આપણને દુઃખનો અનુભવ થાય છે. જો આપણે દુઃખી ના થયા હોય તો પરમાત્માને યાદ ના કરીએ, પરમાત્માને યાદ ના કરીએ તો સુખની પ્રાપ્તિ નથી થતી. તો આજે આપણે વિશેષ આ પ્રભુ શરણમમાં આવ્યા છે. એ જ પ્રભુ પિતા પરમાત્મા કહે છે કે તમે બાળકો મને યથાર્થ રીતે ઓળખો અને તમે પોતાની જાતને ઓળખીને જો તમે મને યાદ કરશો તો સુખની દુનિયા એ દૂર નથી. કેમ કે આવા આવા પુસ્તકો આપણને મૂલ્યો શીખવે છે, ગુણો શીખવે છે, જીવન કેવી રીતના સારી રીતે વ્યતીત કરવું એ શીખવે છે. તો જો સુખની દુનિયા આપણે લાવી છે તો પરમાત્મા પિતા એક જ વસ્તુ કહે છે કે તમે આવા સારા સારા પુસ્તકો વાંચીને એમાંથી જે મૂલ્યો છે, જે સારી વાતો છે, આજે મને કહેતા એ ખુશી થાય છે કે આ સંસ્થાનું સંચાલન કરનારા અમારા વડીલ દાદીઓ, એમાં હમણાં જ થોડાક વખત પહેલાં 104 વર્ષની ઉંમરે દાદીએ શરીર છોડ્યું. તમને આશ્ચર્ય લાગશે કે 104 વર્ષની ઉંમર હોવા છતાં એમનું વાંચન ખૂબ હતું. એ પ્લેનમાં પણ જાય, દુનિયાનો એક એવો દેશ નથી કે જે દેશ એમણે છોડ્યો હોય આ ઈશ્વરીય સંદેશ આપવા માટે. પણ પ્લેનમાં જાય તો એમના હાથમાં ચોપડીઓ હોય, મેગેઝિનો હોય અને એ વાંચતા જ હોય. એ આજુબાજુ ક્યાંય જુએ છે નહીં કે કશું નહીં, પણ પુસ્તકો એની પાસે હશે. અને જ્યારે અમારા દાદી ત્યાં વાંચન કરવા બેસે ત્યારે એ 104 વર્ષના દાદી પણ સામે ભણવા બેસતા. એવા અમારા મોટી ઉંમરના બધા જ દાદીઓ કે જીવ્યા ત્યાં સુધી, અંતિમ સમય સુધી એમણે ભણ્યા જ કર્યું છે. અને અમને લોકોને પણ જીવનમાં આ જે જ્ઞાન છે આધ્યાત્મિક એ અમને ભણાવતા રહ્યા છે. અને એના દ્વારા આજે અમારું આટલું શ્રેષ્ઠ જીવન છે એ બનેલું છે. તો આજે આપણે પણ આપણા જીવનની અંદર કે આ પુસ્તકો જે છે એનું, કેમ કે હવે મોબાઈલને કારણે પુસ્તકોનું વાંચન બહુ ઓછું થઈ ગયું છે. પણ હું માનું છું કે હવે આપણે ફરીથી આ લોકડાઉનની અંદર 1.5 વર્ષ અમે લોકો ક્યાંય જતા નહોતા, તે વખતે અમે લોકો બધા પુસ્તકોનો અભ્યાસ વધારે કરતા હતા કે જેને કારણે કંઈક જીવનની અંદર પ્રાપ્ત થાય. તો આજે પણ આપણે ડૉક્ટર વિજયવાળા સાહેબનું સાંભળીને કંઈથી સંકલ્પ લઈને ઉઠીશું કે જેથી આપણું જે જીવન છે એ એવું શ્રેષ્ઠ અને ઊંચું બને. એવી આજના દિવસે હું શુભ ભાવના અને શુભકામના રાખું છું. ફરી આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત છે, સ્વાગત છે, સ્વાગત છે. ઓમ શાંતિ. હવે ડૉક્ટર આઈ.કે. વીજળીવાળા સાહેબનું સન્માન કરવા બેનને વિનંતી, અને ત્યારબાદ આપણે એમના પ્રવચનને, વક્તવ્યને માણીશું. એમના જીવનના અનુભવના નિચોડને પણ જાણીશું. અને એ કાર્યક્રમ બાદ આપ સૌ પ્રશ્ન ઉત્તર પણ કરી શકશો.
આદરણીય શ્રી પૂર્ણિમાબેન, બ્રહ્માકુમારી પૂર્ણિમાબેન, વડીલો, ભાઈઓ બહેનો, સુખની શોધ દરેકના જીવનનું કોઈ પણ ધ્યેય હોય, છેલ્લે તો એક જ ધ્યેય છે, સુખી થવું, હેપીનેસ, સુખ. આ જ આપણું ધ્યેય હોય છે. દરેક આત્માનું આ ધ્યેય હોય છે. એ પરમાત્માને પામવાનું સુખ હોય, દુનિયાને પામવાનું સુખ હોય કે ગમે તે સુખ હોય. એક જગ્યાએ એક બગીચામાં ઘટાટોપ લોનમાં ઉપર એક માણસ સૂતો હતો. કાળઝાળ તડકો આપણા ઉનાળા જેવો પડતો હતો, બધે ખૂબ ગરમી હતી, પણ લીમડાનો છાંયો એટલો સરસ હતો અને ઠંડક હતી કે પેલા માણસની આંખ મળી ગઈ હતી. સાંજના 4 વાગ્યા હતા. હવે જોજો, મોટા ભાગના ઘરમાં વડીલોને છે ને દિવસે ઊંઘ જાજી નો આવે ને રાત્રે નો આવે. એટલે એક દાદા ત્યાં આવીને બેઠા બાજુનો બાકડા ઉપર અને લાકડી જોરથી મૂકી. લાકડી મૂકી તો લો ઉઠી ગયો. પેલો ઉઠી ગયો એટલે દાદા સાથે સીધી આંખ મળી. આંખ મળી એટલે દાદાએ સીધી વાતચીત શરૂ કરી. એલા ભાઈ, તું આમ કેમ સૂતો છે? કામ બામ કરે છે કે નહીં કાંઈ? તો કે નહીં, કાંઈ કામ નથી કરતો. તો તારા કુટુંબમાં કોણ છે? તો મારા કુટુંબમાં કોઈ નથી, કે એકલો છું. અરે ભલા માણસ, તો પછી તું આમ સૂતો છો કેમ? ઊભો થા, કંઈક કામ ગોતી કાઢ, કામ કર. બોલો કે પછી? તો કે પછી એક મકાન બનાવો, સરસ મજાનું ઘર વસાવ, ચણ અથવા ભાડે લે. બોલો કે પછી? પછી શું? સારી કન્યા ગોતીને પરણી જજે. તો પણ પછી? દાદા થાકે ની પ્રશ્નો કે સલાહ આપતાનો, ઓલો પછી કેતા થાકે નહીં. તો કે પછી તારા ઘરે બાળકો થશે, એને મોટા કરજે, ભણાવજે, ગણાવજે, પરણાવજે, એના ઘરે બાળકો થશે. પણ ઓલો કે પછી? પછી એ નિરાતે આરામ કરજે. તો ગીતો કરું છું અત્યારે. ભલા માણસ, જે સુખ હું ભોગવી રહ્યો છું એના માટે એટલો લાંબો રસ્તો બતાવો છું? એ તો ભોગવું જ છું. આપણા બધાનું આવું જ છે. સુખ તો પાસે જ છે, આપણી પાસે જ છે, પણ આપણે ગોતીએ છીએ બીજે ક્યાંક, બહાર જ ફાંફા મારીએ છીએ. અંદર ઉતરતા નથી, કારણ કે અંદર પડ્યું છે. બસરાની અંદર એક સૂફી સંત થઈ ગયા, રાબિયા. રાબિયા સૂફી એટલે ગૂઢ રહસ્યવાદી. રાબિયા બહુ મોટા સૂફી સંત હતા. એ લોકોને સૂફી એટલે કહેતા કે લોકો લાંબો ઊનનો ડગલો પહેરતા, એને સૂફ કહેવાય. એ પહેરતા એટલે એને સૂફી કે. બીજું ગૂઢ રહસ્યવાદી, મિસ્ટિક. બહુ મોટું નામ, રાબિયાનું નામ બહુ જ મોટું. એનું માન પણ બસરામાં એટલું છે. એક વખત રાબિયા એના ગલીમાં કઈક ગોતતા હતા, એટલે બધા ઉભા રહેવા માંડ્યા. રાબિયા શોધતા હોય વાંકા વળી, એટલે બધા ઉભા રહેવા માંડ્યા. કે રાબિયા શું શોધો છો? તો કે સોય ખોવાઈ ગઈ છે. એટલે બધા ગોતવા માંડ્યા કે ભાઈ રાબિયાની સોય ખોવાઈ ગઈ છે. પહેલાના જમાનામાં બધું એબન્ડન્ટ નહોતું, એટલે બધું જાળવી જળવીને બધા વાપરતા, એટલે બધા શોધવા લાગ્યા. થોડી વારમાં 40-50 માણસો ભેગા થઈ ગયા. આ શેરીના આ ખૂણેથી ઓલા ખૂણે શોધવા માંડ્યા. 15-20 મિનિટ, અડધી કલાક શોધ્યું, પછી કંટાળી ગયા કે રાબિયા આમ ન હોય. એકાદ જગ્યા નિશ્ચિત બતાવો ને. અવડી મોટી શેરીની ધૂળમાં તો ક્યાંથી મળે? ત્યાં તો બસરાની અંદર તો ધૂળ જ હોય નકરી, રેતી. આ રેતીમાં ક્યાંથી ચડે? તમે એક નિશ્ચિત જગ્યા બતાવો કે આટલાકમાં ખોવાની, તમે બધા ત્યાં શોધીએ. આખી શેરીને ઉથલાવાનો કોઈ અર્થ નથી. એક્ઝેક્ટ અમને કહો કે કઈ જગ્યાએ ખોવાની? તો કે સોય તો ઘરમાં ખોવાની જ. અરે રાબિયા, સોય ઘરમાં ખોવાની, તમે બહાર શોધો છો? એનું કારણ શું? તો કે ઘરમાં બહુ અંધારું છે, બહાર પ્રકાશ છે, એટલે બહાર શોધો છો. આપણું આવું જ છે. અંદર છે, પણ અંદર અંધારું છે, કઈ જડતું નથી, એટલે આપણે બહાર આખી જિંદગી મારતા રહીએ છીએ. આપણું દરેક જીવનનો દિવસ છે, એક એક દિવસનું જીવન આપણને મળે છે. આપણે આવું જ કરીએ છીએ. આપણો દરેક દિવસ વીતેલી જિંદગીનો છેલ્લો અને આવનારી જિંદગીનો પહેલો દિવસ હોય છે. અને એનું ધ્યેય મેં શરૂઆતમાં કીધું એમ સુખ. આપણે નક્કી કર્યો એટલું આનંદ પામવાનું હોય છે.
હવે તમે જોજો, આ આનંદ આપણે મળે છે ખરો? આપણે ઘણા બધાને એમ સાંભળીએ છીએ કહેતા કે આ નોકરી મળી જાય ને, ફલાણી બેંકમાં નોકરી લાગી જાય ને એટલે ભયો ભયો, પછી સુખ સુખ જ છે. કોઈ પાછું એવું કહેતું હોય કે ભાઈ આ મારા લગ્ન થઈ જાય ને એટલે પછી સુખ ને જલસા જ છે. પાછું કોઈ એવું કે દીકરાને ઠેકાણું મળી જાય ને, કે દીકરીનું ઠેકાણું સારું જડી જાય ને એટલે પછી આપણી જિંદગીમાં કોઈ તકલીફ નથી. પણ હકીકતે તમે જોજો કે આવું કહેવા વાળાને આ બધું મળી જાય પછી સુખી થઈ જાય છે ખરા? નહીં, સુખી થતા જ નથી. પછી પાછું મન અકળામણ અનુભવે, કારણ કે આ બધું મળી ગયાનો આનંદ તો ક્ષણિક હોય છે. પછી મન પાછું એ જ ચક્રાવે ચડે છે, નવા નવા ટાર્ગેટ નક્કી થવા માંડે છે, નવું નવું અકળામણ અનુભવે છે, નવી નવી દોડ શરૂ થાય છે. સરવાળે પેલા લીમડા નીચે સૂતેલા માણસ જેવું સુખ તો મળતું જ નથી, દોડા દોડી જ રહે છે. અને આપણે તમે જોજો શું કરીએ છીએ, આપણી દોડ મોટા ભાગની સંપત્તિ પાછળની હોય છે. બધા જ નાણાંનો હિસાબ, ફલાણો હિસાબ, ખર્ચાનો હિસાબ, ખોટ અને ખર્ચાની વચ્ચે જ આપણે કમાણીને ખોટની વચ્ચે જ રહેતા હોય છે કોન્સ્ટન્ટ, એમાંથી જ બહાર નથી આવતા. એક જગ્યાએ એક ગુરખા, જે પેઢી દર પેઢીથી જેનો ચોકીદારનો વારસો હોય ને, ચોકીદારીનો, એવા એક ગુરખાને એનો માલિક કાઢી મૂકે છે. હવે એ તો બિચારો આની સિવાય કંઈ કર્યું નથી એટલે રોતો રોતો દરિયા કિનારે જતો હતો. અચાનક એનો પગ એક બોટલ સાથે ભટકાય, ઓલું લીજેન્ડ છે ને એ મુજબ, અને એમાંથી એક જીન પ્રગટે, બોટલ ફૂટી જાય ને એટલે. અને તમને ખ્યાલ છે કે જીન 3 વચનો જ આપે, એટલે જીન કે 3 વચન આપું તો માંગી લે, તે મને આટલા 10,000 વર્ષે આઝાદ કર્યો છે. એટલે પેલો કે એમ કે તમે 3 વચન આપશો? તો કે ચોક્કસ, તે મને આઝાદ કર્યો છે, તને ચોક્કસ આપીશ. પહેલું વચન બોલ. તો કે મને 5,000 વારનો મોટો પ્લોટ ફેન્સિંગ કરેલો અહીં દરિયા કિનારે ગોઠવી દો. તો જીને આમ કર્યું તો મોટો 5,000 વારનો ફર્સ્ટ ક્લાસ પ્લોટ ફેન્સિંગ સાથે તૈયાર થઈ ગયો. તો કે હવે બધી સુવિધા જેમાં હોય એવો બંગલો આવો, એટલે તો સ્વિમિંગ પુલ ને જીમ ને બધું, પુલ ગેમ રમવાનો ઓરડા ને બધું એ સાથેનો મોટો બંગલો તારા ફટાક દઈને તૈયાર થઈ ગયો. જીને ખાલી આમ જ કરવાનું હોય. તો કે ત્રીજું વચન હવે, તો કે એક માલિક આમાં મૂકો. તો કે ડોબા તાર માલિક હું કામ જોઈએ છે? તો કે હમ નોકરી કિસકી કરેગા? એને પેઢી દર પેઢી નોકરી જ કરી છે, તો નોકરી જ કરવી છે. આપણે જો આ ગુરખા જેવા છીએ, આપણે સંપત્તિ ધનના માલિક નથી, પણ આપણે એના ગુલામ હોય છે. આપણા માલિક એ હોય છે. હું એવું નથી કહેતો કે સંપત્તિ, ધન કે પૈસા જરૂરી નથી, જરૂરી જ છે જિંદગીમાં, પણ એ જ જિંદગી બની જાય જરૂરી નથી. મોટા ભાગે આપણે શું કરીએ છીએ કે આ જ વસ્તુઓ જિંદગી બની જાય છે. એટલે આપણે આજે એવી થોડીક વાતો કરવી છે કે જેમાં આપણે નક્કી કરી લઈએ કે દિવસની શરૂઆતમાં જ, રોજ એક જ દિવસ મળે છે આપણને, તો દિવસની શરૂઆતમાં જ કેટલું દોડવું છે નક્કી કરી લઈએ, સંતોષ રાખતા શીખીએ, અને ક્યાં અટકવું છે નક્કી કરી લઈએ. હમણાં એક સરસ વાક્ય મેં વાંચ્યું હતું કે જિંદગીમાં ક્યાં ટકવું, ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું એટલું જ આવડી જાય તો લટકવું ન પડે કોઈ દિવસ. આ 3 વસ્તુ શીખવા જેવી છે. આમાંથી આપણે ક્યાં અટકવું એટલું જ આજે વિચારશું, એટલી જ વાતો કરશું. આપણે શું કરીએ છીએ કે આપણે અટકતા જ નથી. સંપત્તિ ધનના એવા ઢગલાઓ કરી જઈએ છીએ કે શું કરવા છે, અને છેલ્લે ખાલીપો અનુભવીએ છીએ. અહીંયા બધું ખાલી ખાલી જ રહી જાય છે, ઘરમાં ઘણું બધું ભર્યું હોય છે, અને મોત બારણે ટકોરા મારતું હોય, મૃત્યુ આપણને નજીક આવી ગયું હોય, છતાં ખર્ચાને હિસાબ, ખોટનો હિસાબ જ કરતા હોય છે. એક જગ્યાએ એક લોભી શેઠ મરવા પડ્યા હતા. 3 દીકરા બાજુ ઉભેલા. શેઠને કંઈક બોલવું છે પણ લવો વળે નહીં. ઓલું છેલ્લે સમય આવી ગયો હતો ને, ડોક્ટર બાજુ ઉભા હતા, એટલે ડોક્ટર કે ઓલા દીકરો કે ડોક્ટરને કે સાહેબ એકાદું ઇન્જેક્શન આપો ને, બાપુજીને કંઈક કેવું જ કહી નથી શકતા. એટલે ક્યાંક શેર મૂક્યા છે ને, ફલાણા શેર ને ક્યાંક શું છુપાયું છે ને, જમીનમાં નાખ્યું છે, દિવાલમાં નાખ્યું છે, કે તો ખરા. એટલે ડોક્ટર કે પણ જો ઇન્જેક્શન આપો પણ એક જ વાક્ય બોલી શકશે, એટલું જ થશે. તો કે ભલે. ડોક્ટર કંઈક ઇન્જેક્શન સ્ટીરોઇડ કે એડ્રીનાલિનનું કંઈક આપ્યું, એટલે બાપાની જીભ છૂટી થઈ. એ કે ડોબાઓ બધા અહીંયા ઉભા છો, ઓલો વાછરડી હાવણી ખાઈ જાય છે, કોક તો જો. બસ પછી દેહ છોડી દીધો. હવે છેલ્લી ઘડી સુધી આજ ખોટને ખર્ચો હોય કે આમ રાખશો તો પૈસા ક્યાંથી બચશે, બસ આ બચાવવાની છે. હકીકત એવું છે કે જે દિવસે આપણે આ બધી દોડમાંથી અટકી જશું, આપણને પર્યાપ્ત મળી જાય, બસ પૂરતું છે. આપણી જરૂરિયાતો ઘણી ઓછી હોય છે.
ત્યાં જ આપણે જો સમજી જઈએ તો પૂરું થઈ જાય. મારે ભાવનગરની અંદર હું છેલ્લા 30 વર્ષથી સૌથી વધારે બાળકો પેશન્ટ જોતો ડોક્ટર છું. પણ 1994માં મને ખ્યાલ આવ્યો કે આ નિયોનોટોલોજી છે ને, જે તાજા જન્મેલા બાળકોનો વિભાગ, એની અંદર મોટા ભાગના બાળકોને મેન્ટલ રિટાર્ડેશન ને આ બધું થતું હોય છે, કંઈક પ્રોબ્લેમ રહેતો છે. મારા પીડિયાટ્રિશિયન મિત્રો બેઠા જ બધા જાણતા હશે કે બહુ પ્રીમેચ્યોર હોય, વેરી લો બર્થ વેઇટ હોય, બધાને કંઈક પ્રશ્નો રહેતા. મને બહુ દુઃખ થતું એટલે મેં બંધ કરી દીધો. હકીકત એ બ્રેડ એન્ડ બટર છે, એમાં સૌથી વધારે પૈસા મળે. પછી 2000ની સાલમાં મેં જોયું કે આટલા બધા ઓપીડી જોઉં છું, પછી રાતના 12-1 સુધી હું ઇન્ડોરના પેશન્ટ જોઉં છું, એટલે ઇન્ડોર બંધ કરી દીધું. 2002 થી મને ખ્યાલ આવ્યો કે મારા માટે તો કઈ સમય વધતો નથી. તો રવિવારના દિવસે તો થાકીને જ ઉભા થવા રાઉન્ડ લેતા દિવસ પૂરો થઈ જાય છે, એટલે બુધવાર બંધ કરી દીધો. અઠવાડિયાના 2 વાર બંધ કરી દીધા, અને છેલ્લા 2 વર્ષથી ફક્ત 50 પેશન્ટ કરી દીધા. આજે મારે રોજના 500 ફોન આવે એપોઇન્ટમેન્ટ, આપણે 50 જ લઈએ છીએ. આપણે ક્યાં અટકવું છે નક્કી કરશું તો જ સુખ થશે, તો જ બીજું થઈ શકશે, તો જિંદગીમાં કંઈક આનંદ ભરી શકાશે. એટલે આપણે શું કરીએ છીએ કે આમ જ દોડતા રહીએ છીએ, અને એક દિવસ સવારે ઉઠીએ છીએ ત્યારે જોઈએ છીએ કે વાળ ધોળા થઈ ગયા હોય, કાં તો મારી જેમ વયા ગયા હોય, દાંત હલી ગયા હોય, ગોઠણ જવાબ દઈ દીધો હોય, જિંદગીમાં મીઠાશ આવી કે ન હોય, આવી કે ન આવી હોય, પણ બ્લડમાં મીઠાશ શુગરની આવી ગઈ હોય છે. અને એ વખતે આપણે એક ફળફળતો નિશાસો નાખીએ છીએ કે મારું જિંદગીની ભાગદોડમાં જીવવાનું રહી ગયું. આપણી જીવનમાં દિવસો ઉમેરતા ગયા, પણ દિવસોમાં જીવન ન ઉમેરી શક્યા. હમણાં વોટ્સએપ પર એક સરસ વાક્ય વાંચ્યું હતું કે આખી જ જિંદગી સુખ અને સંપત્તિને બારણામાંથી લાવવાની એટલી મથામણ કરતા રહ્યા આપણે બધાએ કે ઉંમર ક્યારે બારીમાંથી નીકળી ગઈ એ ખબર ના હતી. આવું જ થાય છે. ચંદ્રેશ મકવાણા કરીને એક કવિ છે, એનો સરસ મજાનો શેર છે કે જીવ હજુ પણ જબ્બામાં છે, ફાટી ગઈ છે જાત કબીરા. જીવ જબ્બામાં છે, ફાટી ગઈ છે જાત કબીરા. જાત ફાટી જાય છે તો જબ્બામાંથી જીવ નથી જાતો. અને હંમેશા એવું બનતું હોય છે, આપણે જ્યારે જોશું ત્યારે ખબર પડશે કે આપણી પાસે બહુ બધી વસ્તુ હોય છે. મેં તો એવું જોયું છે કે લોકોના ઘરમાં કાંઈ ખામી નથી હોતી, છતાં ભર્યા જ જાય છે. આપણા માળિયા નિશાસા નાખતા હોય કે આ માલિકને કોઈ સમજાવો, હવે આ કઈ હમાય એવું નથી. મેં તો એવા પણ માણસો જોયા છે કે ભંગારવાળાને બોલાવે, 10 વસ્તુ મૂકીને હાથ પાછી લઈ લે કે આ કામ લાગશે, આ તણ લઈ જા. આટલી બધી વસ્તુઓ ભરીને જીવીએ છીએ, પછી એ બધાના મેનેજમેન્ટમાં જ આખી જિંદગી વહી જાય છે. હિમાલયની તળેટીમાં એક સાધુ ઝૂંપડી બાંધીને રહેતા હતા. એક અંગ્રેજ એને મળવા આવે. અંગ્રેજ આવીને જુએ, સાધુ સાથે વાત કરે, એની પીઢતા, એનું જ્ઞાન, એનું વિઝડમ, ડાપણ, આ બધું જોઈને એટલો બધો છક થઈ જાય ને કે એને એના માટે અહોભાવ જાગે સાધુ માટે. પછી એનું ધ્યાન ઝૂંપડીમાં પડે તો ઝૂંપડીમાં એક માટલું, એક નાનું ટીનનું પવાલું, એક સાદડી ને એક લાકડી, બસ એટલું જ હતું. આટલું જ સામાન. એટલે અંગ્રેજને નવાઈ લાગી કે આની સાથે આટલા સામાન સાથે કોઈ જીવી શકે. એટલે સાધુને પૂછે છે કે મહારાજ તમારો સામાન ક્યાં છે? તો સાધુ સામો પ્રશ્ન કરે, ભાઈ તારો સામાન ક્યાં છે? તો કે મારી પાસે થોડો સામાન હોય, એક થેલી જ હોય, વધારે થોડું હોય, હું તો મુસાફર છું અહીંયા. તો કે હું મુસાફર છું. આપણે બધા મુસાફર જ છીએ, છતાં કેટલું બધું કરીએ છીએ, અને એ અસુખનું કારણ બની જાય છે આપણા બધા માટે. જે દિવસે આવી રીતે સંતોષનો ખૂટો ખોડીને બેસશું ને, તે દિવસે જ આપણને સાચું સુખ મળશે. બાકી આ દોડા દોડીને તો કોઈ અર્થ જ નથી. સુખ મળતું જ નથી, કારણ કે આપણે સુખ ક્યાં છે જોતા જ નથી. બાર જ મેં શરૂઆતમાં કીધું ને, રાબિયાની જેમ કે બાર જ, રાબિયાએ તો એક્ઝામ્પલ આપ્યું હતું, પણ બહાર જ શોધતા રહીએ છીએ. એક માણસે ભગવાન બુદ્ધ પાસે જઈને કીધું કે ભગવાન, આ ઇંગ્લિશમાંથી મેં વાંચેલી વાત છે, કે આઈ વોન્ટ હેપીનેસ. એટલે ભગવાન કે આ વાક્યમાંથી છે ને તું આઈ કાઢ નાખ. આઈ એટલે શું છે? ઈગો દેખાડે છે, તારો મમત્વ, ઈગો. પછી વોન્ટ શબ્દ કાઢ નાખ, કે વોન્ટ એટલે તૃષ્ણા, જોઈએ છે, તૃષ્ણા થઈ. બસ આ બે વયું છે એટલે પાછળ હેપીનેસ જ વધે છે. આઈ વોન્ટ હેપીનેસ માં આઈ ને વોન્ટ કાઢ નાખો એટલે હેપીનેસ જ વધે. મારે સુખ જોઈએ છે, મારે ને જોઈએ છે કાઢ નાખો એટલે ફક્ત સુખ જ છે પાછળ. પણ આટલીક વાતે આપણને આ સમજાતી નથી.
અને મનને જો આપણે માંગણીઓ પૂરી કરવા જશું ને, ક્યારેય પૂરી ન થાય. કે આપણું મન એવું છે કે ક્યારે એની માંગણી પૂરી થતી જ નથી. મન જ આ બધાનું કારણ છે. એક રાજા સવારના પોરમાં ફરવા નીકળ્યો હતો. બરાબર એના દરવાજા પાસે એક ભિખારી બેઠો હતો. એટલે ભિખારીના હાથમાં એક પાત્ર હતું. રાજા કે બોલ, તને સવારમાં તું મને મળ્યો છે, શું આપું? તો તમે નહીં આપી શકો, નીકળી જાઓ. તો કે હું રાજા છું. તો કે એટલે જ તમારી આબરૂ બચાવવા કહું છું કે તમે નહીં આપી શકો. તો કે તું બોલ ને. તો કે મારું આ પાત્ર ભરી દો. રાજા સોનામોર નાખે, મંગાવે, અંદર નાખે, ભેગી ગાયબ થઈ જાય. પછી રાજા જર ઝવેરાત હીરા માણેક આખું ખજાનો ખાલી કરી નાખે, તો એલું પાત્ર ખાલી ને ખાલી જ રહે. છેલ્લે પોતાનું રાજ્યનું પેલું તામ્રપત્ર નાખી દે કે આ રાજ્ય પણ આપ્યું તોય ખાલી. તો ઓલો રાજા પગમાં પડે કે ભલા આદમી, આ શું છે? આ તારું પાત્ર છે શું? મને કેતો ખરો. તો કે માણસનું મન છે. એ કોઈ દિવસ ભરાતું નથી અને એ કોઈ દિવસ ધરાતું નથી. એ ક્યારેય એનું પૂરું નથી થતું. એટલે મનને જો મનની બધી ઈચ્છાઓ પૂરી કરવા આપણે ભાગશું ને તો ક્યાંય અંત જ નહીં આવે. એટલે જ ક્યાંક અટકવું પડશે. આપણો મુદ્દો જ એ છે કે આપણે ક્યાંક અટકીએ, અટકતા શીખીએ. એક જૈન સાધુનું મેં હમણાં પુસ્તક વાંચ્યું તો ફિનિશ લાઈન. એની અંદર એનો મુખપૃષ્ઠ છે એ બહુ સરસ છે. અંદરની વાતો તો આ બધી છે, પણ અંદર મુખપૃષ્ઠ બહુ સરસ છે. એમાં એક રોડ બતાવ્યો હોય, એની પર ખૂંટા મૂકેલા હોય, માઇલસ્ટોન્સ. એમાં લખેલું હોય 1 કરોડ, 2 કરોડ, 3 કરોડ, 100 કરોડ, 1000 કરોડ. કે તમારે આ બધા ખૂંટામાંથી એકાદી ફિનિશ લાઈન નક્કી કરવાની છે. ચાલ્યા કરશો તો અનંત છે. એમાં તો તમે કોઈ દિવસ અટકી શકવાના જ નથી ને છેલ્લે મોત આવી જશે ત્યાં સુધી તૃષ્ણાઓ તો એમને ઊભી રહેતી રહેશે. એટલે આપણે ખરેખર આજ સમજવાની જરૂર છે કે મનને મારતા શીખો, મનને સમજાવતા શીખો. મન ભરાતું જ નથી ને ધરાતું જ નથી. એક યુવાન ઉદાસ બેઠો હતો. એનો ફ્રેન્ડ આવ્યો કે કેમ એલા તારું મોઢું લટકેલું છે? તો કે જોને 4 અઠવાડિયા પહેલા મારા માસી ગુજરી ગયા અને મારા નામે 10 કરોડ મૂકી ગયા. તો પેલા માસી ગુજરી ગયા દુઃખની વાત છે, પણ 10 કરોડ મૂકી ગઈ દુઃખની વાત નથી. એમ તારું મોઢું કેમ લટકી ગયું છે? તો તું આગળ તો સાંભળ. 3 અઠવાડિયા પહેલા મારા કાકા ગુજરી ગયા. તને ખ્યાલ છે કાકાને કોઈ સંતાન હતું નહીં. એ મારા નામે 24 કરોડ મૂકી ગયા. ઓકે, આ દુઃખથી થવાની થોડી વસ્તુ છે. તારું મોઢું લટકેલું કેમ છે? કાકા ગુજરી ગયા બરાબર દુઃખની વસ્તુ છે, પણ આ 24 કરોડ તો તને મળી ગયા ને. 34 કરોડ તને એટલામાં મળી ગયા. તો કે હજી આગળ તો સાંભળ. 2 અઠવાડિયા પહેલા દાદાજી ગુજરી ગયા અને મારા પિતાજી નાનપણમાં ગુજરી ગયા હતા. એટલે દાદાજી બસ બધો જ વારસો 66 કરોડ રૂપિયા મારા નામે કરી ગયા. ભલા આદમી, 100 કરોડ રૂપિયા તને 3 અઠવાડિયા મળ્યા છે અને તારું મોઢું લટકેલું છે. તો પણ તું સાંભળ તો ખરો. તો તને દુઃખ શેનું છે? તો કે ગયું અઠવાડિયું સાવ કોરું ગયું. કોઈ ન ગુજરી ગયું એમ. એટલે આ બધી વસ્તુઓથી આપણું મન ભરાતું જ નથી કે ધરાતું જ નથી. ભલે આપણે પૈસા કોઈ દી વાપરી ના શકવાના હોઈએ. હું તો એવું કહું છું કે 1 કરોડ જે મૂકીને જાય 1 કરોડનો આપણે ચોકીદાર હોઈએ છીએ ઓલાની જેમ, અને 100 કરોડ મૂકીને જાય 100 કરોડનો ચોકીદાર. આખી જિંદગી એને હાંચવ્યા. હમણાં એક પેલું જોક વાંચી હતી કે પેલા હોંગકોંગની એક અબજોપતિ માણસ હોય, ગુજરી જાય, યુવાન 40 વર્ષની ઉંમરે. એની પત્ની 35 વર્ષની હતી, એના ડ્રાઈવર સાથે લગ્ન કરી લે. એટલે ડ્રાઈવર કે છે કે મને આજ સુધી એવું હતું કે હું માલિક માટે કામ કરું છું, પણ હવે ખ્યાલ આવ્યો કે માલિક મારા માટે કામ કરતા હતા. એટલે વાપરી શકાતું નથી, એમને મૂકીને ઘણી વાર જતા રહેવું પડે છે. તો સંતોષ ક્યાંક રાખીએ, ક્યાંક અટકતા શીખીએ. અને એનાથી ઉત્તમ આ બધી વસ્તુ કેટલી ફાલતુ છે એ સમજતા શીખીએ. ખરેખર બહુ ફાલતુ આ બધી વસ્તુઓ છે. આપણી જરૂરિયાત તો સાંજે 2 રોટલી 3 રોટલી માંડ ખાતા હોશું એટલી જ છે. બસ એનાથી વધારે એક છત્ર છાયા મળી રહે છે, બીજું કઈ જરૂર નથી હોતી. પણ આપણે તોય દોડ્યા કરીએ છીએ, કારણ કે આપણને નાનપણથી એવું કહેવામાં આવ્યું છે કે દોડો, એચીવ કરો. શું એ નથી કીધું. એટલે આપણે સંપત્તિને જ શુંમાં ગોઠવી દઈએ છીએ. બીજું ઘણું બધું છે જ્યાં શુંમાં ફિટ થાય છે. એમાં એક છે સુખ, મનની શાંતિ, આનંદ. એક રાજા શિકાર કરવા નીકળ્યો હતો.
હવે શિકારની અંદર ઘોડો દોડાતા દોડાતા કાફલાથી જુદો પડી ગયો. રણ પ્રદેશ કાફલાથી જુદો પડી ગયો. બધી સુવિધાઓ, બધી વસ્તુઓ, બધી પાણી ને બધું કાફલા જોડે. રાજા એકલો છૂટો પડી ગયો. ભયંકર તરસ લાગી, કારણ કે રણની ગરમી તો આપણી નડિયાદની ગરમી કરતા વધારે. એને એક ફકીરની ઝૂંપડી જોઈ. એને એમ થયું કે હવે દેહ છૂટી જશે, એટલી તરસ લાગી કે હવે ડિહાઇડ્રેશન પૂરેપૂરું થઈ ગયું. ત્યાં એક ફકીરની ઝૂંપડી જોઈ. અંદર ગયો તો ફકીર બેઠો હતો મસ્ત મોલા. રાજા કે પાણી મળશે? તો કે મળશે, પણ કિંમત વગર નહીં મળે. રાજા કે શું કિંમત છે? તો એક ગ્લાસ પાણી આપું, તમે રાજા દેખાવ પરથી લાગો છો, તમારું અડધું રાજ્ય મને એક ગ્લાસમાં આપી દેવાનું. રાજાએ વિચાર કર્યો, પણ તરસ મારી નાખી એવી તરસ લાગી હતી. એ કે ચાલો કબૂલ. એટલે ફકીર એને એક ગ્લાસ પાણી આપે. પણ હવે આટલી બધી ગરમી હોય, આટલો રખડ્યો હોય, આટલો તડકો ને રણ પ્રદેશ, તો એક ગ્લાસે કઈ તરસ ન છીપાય. એને પાછી એટલી જ તરસ લાગી. ઉલટાનું થોડુંક પાણી મળે તો તરસ ડબલ થઈ ગઈ. કે હજી એક ગ્લાસ આપો, કે તો તારે આખું રાજ્ય આપી દેવાનું. એટલે ફકીર કે રાજા કે ઓકે ચાલો, એ આપી દીધું, લખી દો, મને પાણી આપો. એટલે બીજો ગ્લાસ પાણીનો આપ્યો. રાજા પાણી પી લે, ત્યાં સૈનિકો ત્યાં એને ગોતતા આવી જાય. બાર એનો ઘોડો જોઈને ઝૂંપડીમાં આવે. એટલે રાજા કે જુઓ, મેં 2 ગ્લાસ પાણીના બદલામાં અમને રાજ્ય આપી દીધું છે. હવે આપણા રાજા હાથથી આ ફકીર છે, હું રાજા નથી રહ્યો, એટલે તમારે એનું માનવાનું. એટલે પછી બહાર નીકળે બધા, તો ફકીર ત્યાં બેઠો રહે. એટલે રાજા પાછા અંદર જાય. સૈનિકો રાજા કે મહારાજ, હવે તમે આવો, તમે રાજ્યના રાજા બની ગયા છો, તમને રાજ્ય આખું મળી ગયું છે, તો તમે ઉઠતા કેમ નથી? આ રાજ્ય હવે તમારા નામે છે, તમારે જોતું નથી એ? એટલે ફકીર કે જેની કિંમત 2 ગ્લાસ પાણી હોય એને શું કરવું છે? એટલે આ બધી વસ્તુઓની શું કિંમત છે આપણને ખ્યાલ આવે. એને બદલે જો એ સંતોષમાં ફેરવી નાખવામાં આવે, કોઈની મદદના રૂપમાં ફેરવી નાખવામાં આવે, તો એ જ વસ્તુઓ આપણને સુખનો પર્યાય બની રહેતી હોય છે. એક માણસ પાસે બહુ પૈસા હતા, ખૂબ પૈસા, અદ્ભુત. એમ કહેવાય ને કે આપણા ગુજરાતના મોટા મોટા 2-4 જણા છે ને એની જેવડો પૈસામાં. પણ એને હંમેશા વસવસો રહ્યા કરે કે હું 80 વર્ષ પહોંચી ગયો હવે, આ પૈસા તો અહીંયા પડ્યા રહેશે. એટલે એક સાધુ પાસે જાય અને સાધુને કે મહારાજ, આ પૈસા મારે સ્વર્ગમાં લઈ જવા છે, આવે ખરા? અહીંયા મારે પાછળ નથી મૂકી જવાના, કે પાછળ બધા ઓટીવાળ છે, અને મહેનતથી ભેગા કરેલા પૈસાનો લગાવે માણસે વધારે હોય, સંઘર્ષ કરીને મેળવેલા છે, તો એ મારી જોડે આવે ખરા? સાધુ વિચારે કે આવે, તારી જોડે આવે. તો શું વાત કરો છો? અત્યાર સુધી તો હું જેને જેને મળ્યો બધા એમ કે આ સંપત્તિ તો અહીંયા જ છોડીને જવાની છે, જોડે ન આવે. આવે મહારાજ કે. તો કે શું કરવાનું એના માટે? તો કે આજથી વાપરવા માંડ, ગરીબોને દાન આપવા માંડ, સદાવ્રતોમાં આપવા માંડ, ગાયોને નાખવા માંડ, પણ બધે મદદ કરતો ફર, તને બધા દુઆઓ આપશે ખૂબ જ. પણ કે મહારાજ, હું તો પૈસા જોડે લઈ જવાની વાત કરું છું. તો તું સાંભળતો ખરો, તું અહીંથી ઇંગ્લેન્ડ જાય તો તારે શું કરવું પડે પૈસાનું? તો કે ત્યાંની કરન્સી ફેરવવા પડે, પાઉન્ડમાં ફેરવવા પડે. અમેરિકા જા તો શું કરવું પડે? તો કે ત્યાંની કરન્સી ફેરવવા માટે પડે, ડોલરમાં બદલવા પડે, ત્યાં ડોલર ચાલે છે. તો કે મારા દીકરા, આ સ્વર્ગની અંદર દુઆની કરન્સી ચાલે છે, તું એને દુઆમાં ફેરવી નાખ, તને ત્યાંય મળશે. એટલે સુખ લેવામાં નથી, સુખ દેવામાં છે, આપવામાં છે. અને સંતોષ પ્રાપ્ત થાય ને પછી તો કઈ બાકી જ નથી રહેતું, કઈ ખાલીપો જ નથી લાગતું, કઈ ઓછું નથી લાગતું. એક જગ્યાએ એક જમીનદાર હતો. આજુબાજુના બધા જ ગામોની જમીન એની પોતાની, એના નામની જમીન બધી, અને એ બધાને ભાગ્યા રાખે, માણસો કામ કરે, એના સર્વન્ટ, એને બધું ખાવા પીવા રહેવાનું બધું જમીનદાર ભોગવે. હવે એક સાંજે નીકળ્યો, એના ખેતરોને જોતો, વરસાદની સિઝન પૂરી થઈ હતી, બધો પાક બરાબર તૈયાર થઈ ગયો હતો. અને એક જગ્યાએ જાય, પોતાનું બારણ ડેલી ખોલીને ખેતરમાં પ્રવેશે. બધા ખેતર એના જ હતા. ત્યાં હાંસ નામનો એક માણસ કામ કરતો હતો, બહુ ગરીબ, બહુ સાદો, એકલો માણસ, એકલો જીવ, આગળ પાછળ કોઈ નહીં. હાંસના ખેતરનો પાક હંમેશા બીજા બધા કરતા વધારે રહેતો.
એ ઘરડો થઈ ગયો હતો હવે એકદમ, પણ તોય તે એનો ખેતરનો પાક બીજાથી ઉતરતો નતો, એટલે જમીનદાર એને કાઢી નહોતો મૂક્યો. નહીં તો જમીનદારોને બધાને કેવું હોય કે કામનું ન રહે એને ફેંકી દેવા જ માનતા હોય. હંસ એ સમય જમવાની તૈયારી કરતો, થાળી મૂકેલી, આંખ બંધ કરીને બેઠો હતો. એટલે જમીનદાર આવ્યો એને ખબર ન પડી. જમીનદાર આવીને ઉભો રહ્યો, થોડો અવાજ થયો એટલે હંસે આંખ ખોલીને અચાનક ઉભો થઈ ગયો. અરે માલિક, તમે ક્યારે આવ્યા? તો હું ક્યારનો આવ્યો હતો? તું શું કરતો હતો? તો હું ભગવાનને પ્રાર્થના કરતો હતો. તો શેની પ્રાર્થના કરતો હતો? તો આટલું સરસ જમવાનું આપ્યું એના માટે. એટલે જમીનદારીની થાળી નજર નાખી, એક રોટલો, થોડી ચટણી, ડુંગળીનો એક દડો અને એક 2 લીલા મરચા. એટલે તુચ્છકાર ભરી નજર નાખીને જમીનદાર કે મને જો ભગવાન આવું ખાવાનું આપતો હોય ને તો હું તો કોઈ દિવસ એનો આભાર ન માનું. હંસ કાંઈ બોલ્યો નહીં. એ કે માલિક, મારે તમને 2 વાત કરવી છે આજે. તો તું બોલ. તો પહેલી વાત એ કે મારા એકલા જીવને જોઈતું બધું તમે એટલા વર્ષ આપ્યું એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. તો હા, એ બરાબર છે. બીજું? તો કે બીજું, મને આજ વહેલી સવારે એક સપનું આવેલું કે આવતીકાલ સવારનો સૂર્ય ઉગશે ને એ પહેલા આ વિસ્તારના સૌથી અમીર માણસનું મૃત્યુ થઈ જશે. તમે બેસો, હું પાણી લાવું. આ તો કે સપનામાં તારી જેવા મૂર્ખા વિચાર કરતા હોય, પણ ગમે તેમ હોય જમીનદારનો પાણી પીવાનો રસ ઉડી ગયો, ઉભા થઈને બહાર નીકળી ગયો. ઘરે આવતા આવતા વિચાર કર્યો કે સાવ આ આખા જ વિસ્તારમાં સૌથી અમીર તો હું જ છું. નજર નાખે ત્યાં સુધી એના ખેતરોને એની અમીરાઈ જેવી આજુબાજુના જોજનો સુધી અમીરાઈ નહોતી કોઈની. આવી અમીરાત મૂકીને મારે કાલે જતા રહેવાનું? મારી જ વાત થતી લાગે, ફરિશ્તાઓ મારી વાત કરતા હશે. ના, સપનાઓ તો હવે ગાંડા મૂર્ખા જ વિચાર કરતા. પાછું એના મનને મનાવે, પણ ધાસ્તી પેસી ગઈ, અંદર બીક પેસી ગઈ મનમાં. એટલે ઘરે જઈને એને વાત કરી, બધા વકીલોને, ડોક્ટર, પેલા વૈદોને, ડોક્ટરોને બોલાવ્યા. બધા એને નકશી તપાસ્યો, ક્યાંય રોગનું એક લક્ષણ ન દેખાણો. એટલે બધા કે કઈ છે તો નહીં, તમને કાલ સવાર સુધી મૃત્યુ થઈ જાય એટલું. તો કે છતાં આપણે આજ રાત જાગીએ બધા. એટલે સવાર બધા બેઠા. પહેલું પરોઢની કિરણ પેલું ફૂટ્યું ને, જ્યારે લાલીમાં ફૂટીને પૂર્વ દિશામાં, ત્યારે બધા એની મશ્કરી કરવા માંડ્યા કે તમે ખરા આવા ગામડિયા ઉપર વિશ્વાસ કરો છો. એના સપના ઉપર વિશ્વાસ કરીને બધાને આખી રાત જગાડ્યા. હવે ચા બનાવો. હજી ચા મૂકવાની તૈયારી કરતા હતા ત્યાં એક મજૂર દોડતો આવે કે માલિક. તો કે બોલ. તો કે આપણો પેલો હંસ નહીં, પેલો ખેડૂત, આપણો નોકર. તો કે આજ સવારે એનું મૃત્યુ થઈ ગયું. આજે સવારે એનું મૃત્યુ થઈ ગયું. ત્યારે જમીનદારને ખબર પડે કે સૌથી અમીર તો હંસ, જેને સંતોષ હતો એ સૌથી અમીર હતો, અને જેની પાસે બધું હતું એ તો હકીકતમાં ગરીબ હતો. એટલે જ્યારે સંતોષ પ્રગટ થાય, સંતોષ જીવનમાં આવે, ત્યારે જ સાચું સુખ મળતું હોય છે, અને ત્યારે જ આપણને ઈશ્વરની સાથે અનુસંધાન થઈ જતું હોય છે. ડાયોજિનસ નામનો એક સિનિક, એટલે પેલો શું કહે, સોક્રેટિસ ને બધા જે હતા ને ફિલોસોફર, એવો એ જ ગ્રુપનો એન્ટિથિનસ નામના એક માણસનો શિષ્ય ડાયોજિનસ હતો. એ ગ્રીસના કોરિન્થ શહેરમાં રહેતો, કપડા નો પહેરતો, એક ભૂંગળામાં પડ્યો રહેતો, જે આવે મળે ખાઈ લેતો, પણ અદ્ભુત જ્ઞાની, અદ્ભુત જ્ઞાની. એટલે સિકંદર જ્યારે ત્યાંથી પસાર થાય છે ને એશિયા મેજર જીતવા માટે, ત્યારે ગ્રીસમાંથી પસાર થાય છે, અને ત્યારે એને ડાયોજિનસ વિશે સાંભળ્યું હતું. એને ડાયોજિનસને મળવું હતું. સિકંદર એરિસ્ટોટલનો શિષ્ય હતો, એટલે એણે સૈનિકોને એવું ન કીધું કે પેલાને ઉઠાવીને મારી પાસે લાવો. એણે કીધું કે તમે એને કહો કે સિકંદર તમને મળવા માંગે છે. એટલે પેલા સૈનિકો જઈને તો ડાયોજિનસ તો રેતીમાં પડ્યો હતો, નદી કાંઠાની પરિસ્થિતિ, બાજુમાં એનો કૂતરો સૂતો હતો, કપડા બપડા કઈ પહેર્યા નહોતા, સવારની મીઠી ધૂપમાં મજા લઈ રહ્યો હતો. એટલે કે એ ડાયોજિનસ તને સિકંદર બોલાવે છે. તો કે કોણ સિકંદર? તો કે સમ્રાટ સિકંદર. તો કાંઈ નો, તો હું સમ્રાટ છું, મારી પર તો કોઈ સમ્રાટ છે જ નહીં એક સિવાય. સિકંદરને આ લોકો પાછળ, સિકંદરે કીધું બેદબી નહીં કરતા, એટલે સૈનિકો એમને પાછા આવે ને પેલા ડાયોજિનસને શું જવાબ આપ્યો એ સિકંદર જાણ કરે. સિકંદર પોતે આવે, એક ડાયોજિનસ, હું સમ્રાટ
એલેક્ઝાન્ડર છું, તારે મારી પાસે કઈ જોઈએ છે? તો હા જોઈએ છે. તો શું? તો કે આગો ઉપર તડકો આવવા દે. તું ક્યાં જાશ? ડાયોજિનસ કે છે તો હું એશિયા મેજર જીતવા જાઉં છું, પછી એશિયા માઇનર જીતવા જાઉં છું, પછી એશિયા મેજર જીતીશ. તો પછી ગ્રીસ એલેક્ઝાન્ડર પાછળ જઈને આરામ કરીશ. તો કે ભલા માણસ, એટલો આરામ જ કરવો છે મારી બાજુમાં હોઈ જાય ને, આટલી બધી હત્યાઓ ને આટલી બધી ધમાલ કરવા જા છો, તો એ આનંદ ને આરામ મારી બાજુના રેતીમાં જ છે, સુઈ જા. એ સંતોષ પ્રગટે એટલે જ આનંદ શરૂ થાય છે. ડાયોજિનસ પાસે તો પણ સિકંદર પાસે નહોતો. હવે ઓશો આ વાતને આગળ વધારે છે. અને પેલું જુઓ, યોગાનુયોગ જુઓ કે સિકંદર ગુજરી ગયો ને એના 15 મિનિટ પછી ડાયોજિનસ મૃત્યુ થાય છે. બે જુદી જુદી ગયા હતા. ઓલો મેસોપોટેમિયામાં તો સિકંદર અને ડાયોજિનસ ગ્રીસના કોરિન્થ શહેરમાં હતો. પણ મૃત્યુનો સમયમાં બે વચ્ચે 15 મિનિટનો ડિફરન્સ. એટલે સ્વર્ગના પુલ ઉપર બે ભેગા થઈ જાય. આપણે જેમ વૈતરણી છે ને, એમ સ્વર્ગના પુલ ઉપર, પેલામાં ઇસ્લામમાં પુલે સિરાજ છે, એમ ત્યાં એ લોકો સ્વર્ગનો પુલ કે છે. હવે સિકંદર પેલા મર્યો હતો, આગળ હતો, પાછળ ડાયોજિનસ ચાલ્યો આવે. હવે ત્યાં તો કપડા હોય નહીં, એટલે સિકંદર સંકોચ થતો હતો. એટલે સંકોચ દૂર કરવા સિકંદર જોરથી બોલે કે વાહ, વિધિની પેલી તો જુઓ, આજે પાછા એક ભિખારીને એક સમ્રાટ ભેગા થઈ ગયા. એટલે પાછળથી ડાયોજિનસ કે હા સાચી વાત છે, એક ભિખારીને એક સમ્રાટ ભેગા થઈ ગયા. પણ આ વખતે ફેર એટલો છે કે ભિખારી આગળ ચાલી રહ્યો છે. સિકંદર પાસે સંતોષ નહોતો, ડાયોજિનસ પાસે સંતોષ હતો. આપણો આ વાતનો મુદ્દો અહીં પૂરો કરીએ, સંતોષનો. કે સંતોષ એક જ વસ્તુ એવી છે કે તમને ત્યાંથી સુખ પ્રગટે છે. આકાંક્ષાઓમાંથી જ દુઃખ ઊભું થતું હોય છે. આકાંક્ષાઓ ન રાખવી, મહત્વાકાંક્ષા ન રાખવી એવું નથી, પણ ક્યાંક અટકતા શીખવું. આજના આપણા વાક્યનો મુખ્ય મુદ્દો એ છે કે આ બધું જરૂરી નથી એવું નથી, પણ ક્યાંક સંતોષનો ફૂટો ખોડતા આપણે શીખવાનું છે. બીજું, આપણે દેખાદેખીમાં એટલા બધા પડી ગયા છીએ કે વાત પૂછોમાં. ઈર્ષા અને દેખાદેખી, એને લીધે આપણું દુઃખ ખૂબ વધી જતું હોય છે. મારી સાડી કરતા તારી સાડી સફેદ શું કામ? બસ એવી જાહેર ખબરો આવે ને બધા એમાં જ પડ્યા હોય છે. ફલાણા ભાઈએ 50,000 નો મંડપ કર્યો, દીકરીના લગ્નમાં આપણે 1.5 લાખ નો કરો. પણ શું કામ? એ ભાઈના કરતા વધારે સારો મંડપ જોઈને તમને શું વધારે સુખ મળવાનું છે? ઓલાને ઘડીક બળતર થશે એટલું જ. થોડા વખત પહેલા એક જાહેર ખબર મેં જોઈ હતી. એમાં એવું હતું કે એક માણસ અને એની પત્ની એ બંને ગાડી ખરીદે. એ બેને એવું હતું કે એમની ગાડી સૌથી લાંબી છે, એટલે ખૂબ ખુશી હતા. હવે થોડા દિવસ પછી એનો પડોશી ગાડી લે. પછી પડોશી ગાડી લે એટલે પતિ પત્ની અંધારામાં જઈને મેજર ટેપથી એની ગાડીને માપે, પડોશીની. આ જાહેર ખબર આવતી હોય થોડા વખત પહેલા. અને પેલી ગાડી લાંબી નીકળે પડોશીની, એટલે ઓલો રડતા રડતા કે બેબી અમારી બડી કાર છોટી હો ગઈ. હકીકત એની કાર છોટી નથી, પણ પડોશીની લાંબીથી સહન નહોતું થતું. એટલે દેખાદેખી જે છે એમાંથી જ દુઃખ ઉત્પન્ન થતું હોય છે. કારણ કે એની કાર તો હતી એવડી જ એવડી હતી, પણ દુઃખ શું કામ ઊભું થયું? કારણ કે પડોશીને લાંબી મળી. એ સહન કરી નથી શકતા આપણે. મારાથી બીજા કોઈને વધારે મળી જાય એ સહન જ નથી થતું. આપણે પેલું જીનની વાત કરીને, એવી જ જીનની એક વાત છે. એક પતિ પત્ની બેઠા હતા ને કાયમ ઝઘડતા હતા. એમાં એક જૂની બાટલી ઘરની ફેંકીને એમાંથી જીન નીકળ્યો. તેની પત્નીએ ફેંકી હતી. પત્નીને કે તું 3 વચન માંગી લે, પણ જો આમાં એક નિયમ જુદો છે, તને જ મળશે એવું નહીં, તને જે મળશે એનીથી 100 ગણું વધારે તારા પતિને મળશે. હવે એનો તો વાંધો હતો, પતિ અરે તો વાંધો હતો. એટલે ઓલી કે કઈ વાંધો નહીં, મને દુનિયાની 1 અબજ રૂપિયા આપી દો, પણ કે તારા પતિને 100 અબજ મળશે. તો ભલે મળે. પછી કે મને એકદમ સુંદર બનાવી દો આટલા વિસ્તારની, પણ કે તારો પતિ એકદમ નાર્સિસસ જેટલો હેન્ડસમ બની જશે. તો ભલે બની જાય, કઈ વાંધો નહીં. પછી કે ત્રીજું માંગ, તો મને એક હળવો એટેક આપી દો. એટલે હસબન્ડને મળી જાય નથી ગમતું, તો બીજાને મળી જાય વધારે તો ક્યાંથી ગમે? હવે આ સુખની જે વાત કરીએ છીએ આપણે, સંતોષમાંથી સુખ, પણ સુખ પણ આપણું અપેક્ષાઓ, લાલસાઓ, વ્યક્તિઓ, સમાજ, સંજોગો એને આધીન હોય છે, એની સાપેક્ષમાં ઘડાતું હોય છે. સુખ એબ્સોલ્યુટ નથી, સુખ રિલેટિવ છે. કોઈની સરખામણીમાં આમ થાય છે એટલે સુખ દુઃખની વ્યાખ્યા નક્કી થાય છે. એ સાપેક્ષતા જો આપણે સમજી જાય તો આપણે દુઃખી મટી જઈએ. એક માણસે એના દીકરાનો રૂમ સવારમાં ખુલ્લો જોયો. 10માં દીકરાએ 10માની પરીક્ષા હમણાં જ આપી હતી. દીકરાનો રૂમ ખુલ્લો અને વ્યવસ્થિત
હવે ટીનેજ 17-18 વર્ષના છોકરાનો રૂમ વ્યવસ્થિત હોય એટલે કંઈક લોચો હોય, નહીતર અવ્યવસ્થિત જ હોય. એટલે ભાઈ અંદર ગયા, જોયું ને તો દીકરાએ બધું વ્યવસ્થિત ચાદર ગોઠવેલી ને વાળેલું ને બધું સંકેલેલું ને એક લાલ રંગનો કવર પડેલું. એટલે એને એની વાઈફને બોલાવી કે આવતો, મને કંઈક અજુગતું લાગે છે, આણે હમણાં પરીક્ષા આપી છે. એટલે હસબન્ડ વાઈફ ભેગા થઈને ઓલું કવર ખોલે તો અંદરથી કાગળ નીકળે કે પૂજ્ય માતાજી ને પિતાજી. આ જે વાત છે હું લખી રહ્યો છું, તમને મોઢામોઢ કહેવાની મારી હિંમત નથી, એટલે હું તમને લખીને જણાવી રહ્યો છું. વાત એમ છે કે છેલ્લા 3 મહિનાથી હું એક અડ્ડાવાળાના સંપર્કમાં આવ્યો છું, દારૂના અડ્ડાવાળાના દારૂ પીતો થયો છું. છેલ્લા 2 મહિનાથી હું ડ્રગ્સ પણ લઈ રહ્યો છું. પરમ દિવસે રાત્રે હું કોકેનની ડિલિવરી કરવા ગયો હતો અને પોલીસે મને ઝડપી લીધો. અને ઝપાઝપીમાં એક પોલીસ વાળાને મારાથી છરી વાગી ગઈ. આજે મોડી રાતેનું મૃત્યુ થઈ ગયું છે. એટલે હવે મારી ધરપકડ 100% થશે જ તે. અને આપણા ઘરેથી ધરપકડ થાય તો તમારી આબરૂ જાય, એટલે હું ઘર છોડીને જઈ રહ્યો છું. અને આ ગુનો એવો છે માનવ હત્યાનો કે મને કાં ફાંસી થશે ને કાં આજીવન કેદ થશે. એટલે હવે ક્યારે મળશે પણ નક્કી નથી. તમે તમારું ધ્યાન રાખજો. લિખિત તમારો નાલાયક દીકરો. 2 માણસ ઢગલો થઈ ગયા. કારણ કે આવું સમાચાર સાંભળીને કોઈ પણ ને દુઃખ થાય. એટલે 2 માણસ રડતા રડતા ઢગલો જ થઈ ગયા. ત્યાં એની માનું ધ્યાન ગયું કે પત્રની પાછળ કંઈક લખેલું છે. એટલે કાગળની પાછળ જોયું તો એમાં લખેલું હતું ઝીણા અક્ષરે કે ઓશિકા નીચે જેવો બીજો પત્ર છે. એટલે એને એના બાપને કીધું તમે જુઓ, આપણે ઓશિકા નીચે બીજો પત્ર તો કાઢીએ. તો ગુલાબી કાગળમાં બીજો પત્ર હતો કવરમાં. એમાં લખ્યું હતું કે જોયું જિંદગીમાં કેટલું ખરાબ થઈ શકે. તમે હમણાં વાંચ્યું બધું ખોટું છે. હકીકતે હું ગણિતમાં નાપાસ થયો છું 10માં. અને તમને એવું લાગે કે આ ઓછું ખરાબ છે તો મને સાથ પાડજો, સંડાસમાં બેઠો છું. હવે આ માને બાપ લાપસીનું આંધણ મૂકે કે ન મૂકે. એટલે સુખ છે એ સાપેક્ષ છે. જો એમને નાપાસ થયો હોત તો એને ધૂપ દબાવી નાખત. પણ આટલું કહીને કે ને તો એને ગળે જ વળગાડે કે હાશ મારા દીકરા આ બધું તો નથી થયું. બરાબર, મર્સિડીઝ બગડે ને ગાડામાં લિફ્ટ લઈએ તો આપણને દુઃખ થાય. પણ માઇલોથી ચાલ્યો આવતો એ માણસને જો ગાડાવાળો લિફ્ટ આપે તો એને બહુ મજા આવી જાય. આ કે સુખ સાપેક્ષ છે. એક જેલમાં 2 કેદી હતા. એક કાયમ દુઃખી રહેતો હોય અને એક હંમેશા ગીત ગણગણતો હોય. તો ઓલો ખુશી હેપી હતો ને જે કેદી, ઓલા દુઃખી કેદીને પૂછે તું કેમ એટલે આખો દી દુઃખી હો છો? તો કે દુઃખી જોઉં ને, મારે સરસ મજાની જોબ હતી, એસી ઘર હતું, ઘરની કાર હતી, ક્રિકેટના સટ્ટામાં પડ્યો ને પોલીસે પકડી લીધો. હવે આ જેલમાં ખાક મજા આવે. પણ તું કેમ કાયમ ખુશીઓ છો? તો ઓલો કે ભલા આદમી, હું પેલા જન્મ ટીપની સજામાં આની આગળની જેલમાં હતો ને જે બીજા શહેરમાં, ત્યાં એક ઓરડીમાં 10 ને રાખતા હતા. ઓઢવા પાથરવાનું આપતા નહોતા અને ખાવાનું સાવ ભંગાર મળતું હતું. એને બદલે અહીંયા મારી ટ્રાન્સફર થઈ ત્યારે મેં કીધું કે વાહ મારા વાલા, તે હામું જોયું ખરું. હવે શું ખાયું? અહીંયા તો 2 જ જણ છીએ અને ખાવાનું સરસ મળે છે. તમે જોયું કેદી છે, જન્મ ટીપ તો છે જ, પણ તો એને હવે સુખ લાગે છે. શું કામ? એને ઓલાની સરખામણીએ સુખ લાગે છે. એટલે આપણે સુખ સાપેક્ષ હોય છે, નિરપેક્ષ નથી હોતું. આ સાપેક્ષતા સમજી જઈએ એટલે આપણને સુખનું ઘણો બધો ખ્યાલ આમાં આવી જશે. હવેનો મુદ્દો છે આપણો પ્રેમ અને પ્રેમનું મહત્વ. પ્રેમ એવી વસ્તુ છે કે જે વિશ્વને બાંધી રાખતી વસ્તુ છે. એ મા બાપનો સંતાન પ્રત્યેનો હોય, સંતાનનો મા બાપ પ્રત્યેનો હોય, પતિનો પત્ની તરફ હોય, પત્નીનો પતિ તરફ હોય, માણસનો ઈશ્વર તરફ હોય, ઈશ્વરનો માણસ તરફનો હોય, કે સમગ્ર દુનિયાનો એકબીજા તરફનો હોય. પ્રેમ જ બાંધતું તત્વ છે. આ પેલામાંથી પ્રેમ નીકળી જાય ને એટલે નફરત પગદંડો જમાવી દે આપણા હૃદયમાંથી. 1979માં મધર ટેરેસાને જ્યારે નોબેલ પ્રાઇઝ મળ્યું ને ત્યારે એક પત્રકારે પ્રશ્ન પૂછેલો કે મધર, આ વિશ્વમાં બહુ અશાંતિ છે, વિશ્વ શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? ત્યારે મધર ટેરેસાએ શું જવાબ આપ્યો તો ખબર છે? કે ગો બેક ટુ યોર ફેમિલી એન્ડ લવ ધેમ. તારા કુટુંબ પાસે પાછો જા ને પ્રેમ કર. જો દરેકે દરેક ઘરમાં પ્રેમનું સામ્રાજ્ય સ્થપાઈ જાય તો આખા જગતને પ્રેમમય બનતા કેટલી વાર લાગે? ઈશ્વર પ્રેમનું સ્વરૂપ જ છે.
આપણા કહેવત છે ને કે ઘરનો બોલ્યો ને ગામ બાળે. પ્રેમ નથી એટલે બળતરા થાય છે, ફ્રસ્ટ્રેશન ને ઝઘડાઓ થાય છે. એ સ્નેહ થાય કે બધા મારા છે ને હું બધાનો છું, એટલે બધું ઝઘડાઓ ત્યાં પૂરા જ થઈ જાય છે. પ્રેમનું મહત્વ, સુખ માટે પ્રેમનું મહત્વ અદ્ભુત છે. પણ આપણે કેવું કરીએ છીએ ખબર છે કે પ્રેમ આવે ને પેલા તો નફરતના બી નાખી દઈએ. ઘણી વાર તમે જોજો, બધાને ઘણા બધા અનુભવો છે. હવે તો મારે બસમાં જવાનું નથી, બસમાં જતા ને તો એકાદો માણસ એવો ચડે આપણે થાય કે આ ક્યાં ચડ્યો. હવે આપણી યાર બાંધ્યો ન હોય, બોલ્યો ન હોય, છતાં આપણને એની દાજ ચડે. આ માણસ જાતનો સ્વભાવ છે કે પ્રેમનો સંબંધ સ્થપાય પહેલા તો નફરતના બીજ રોપાય છે. અસુખનું કારણ પણ આ એક છે. એક છોકરાએ એની મમ્મીને કીધું કે માં, મેં છોકરી ગોતી કાઢી છે. યુવાન હતો. એ કે મેં મારી લાઈફ પાર્ટનર શોધી કાઢી છે અને આજે હું તને મેળવવા લઈ આવીશ. પણ એમને એમ નહીં લાવું, મારે તારી કસોટી કરવી છે. હું એની 5 ફ્રેન્ડને પણ જોડે લેતો, 6 છોકરીઓ જોડે આવશે. એમાંથી તું મને કહી દેજે મેં કઈ છોકરી પસંદ કરી. એની માં કે ભલે લેતો. થોડી વાર 6 છોકરીઓ સાથે યુવાન ઘરે ગયો અને લાઈનમાં ઉભી રહી ગઈ. એક સરખી બધી દેખાય, એવા સરસ હેર ને બધું, બ્યુટી પાર્લરમાં બધી તૈયાર થઈને આવી હતી. એટલે એની માં ધ્યાનથી જોયો, પછી કા પીળા ડ્રેસ વાળી. લોકો એટલે માં તું ભવિષ્યવેતા છો, જ્યોતિષ છો, મીડિયમ છો, શું છો? તને કેમ ખબર પડી ગઈ કે આ 6 માંથી મેં આ પીળા ડ્રેસ વાળીને જ પસંદ કરી છે લાઈફ પાર્ટનર તરીકે? તેની માં કે મને જોતા જ નહોતી ગમી. એટલે આપણે પ્રેમ તો પછી ઉભો થાય, એ પહેલા નફરત ઉભી થઈ ગઈ છે મનમાં. આ જ તકલીફ છે. અને પતિ પત્નીનો પ્રેમ એવું માનશો નહીં કે ઘણા બધા તો ભલે 2 પૈડા છે એટલે રોડવતા હોય ગાડી ચલાવવા માટે, પણ બહુ પ્રેમ કરતા હોય એવું પણ નથી હોતું ઘણી વાર. એકવાર એક પતિ પત્ની બગીચામાં બેઠા હતા અને ચાંદની રાત હતી, મીઠી વાતો થતી હતી. તો પત્ની કે હું તમને બહુ પ્રેમ કરું છું. ઓલો કે હું તને એટલો જ પ્રેમ કરું છું. પત્ની કે મને છે ને તમે સોનાનો હાર લઈ દો ને હું તમને 7 જન્મ સુધી પ્રેમ કરીશ. પતિ કે ભલે હું હારો તને હીરાનું બ્રેસલેટ લઈ દઉં, પણ આ જન્મ પૂરતી જ વાત રાખ. 7 નહીં, 7 જન્મ સુધી નહીં. એટલે આ બધું આપણે પ્રેમના નામે પણ આવું જ કરતા હોય છે. અને પ્રેમ તો એવી શક્તિ છે, એવું સ્વરૂપ છે કે જેની પાસે ખુદ જગતના નાથને પણ ઝૂકવું પડે. મારે પાલવડે બંધાયો જશોદાનો છાયો, એવો રે બાંધ્યો કે છૂટે ના છૂટે, આંખોના આંસુ ખૂટ્યા ના ખૂટે. આજ ઠીક નાથ હાથ મારે આવ્યો, પાલવડે બંધાયો. જે એક આંગળીએ આખું ગોવર્ધન ઉંચકી લે, એ પાલવનું બંધન ન તોડે, પણ ન તોડે કારણ કે પ્રેમનું છે. અને પ્રેમ સામે ઈશ્વરને પણ અસમર્થ દેખાડવી પડે. એટલે પ્રેમ દિલમાં જ્યારે ઉભો થશે ને ત્યારે સુખની શરૂઆત પણ ત્યાંથી થશે. જગતને એ જ જરૂર છે સાચા પ્રેમની. એક ભાઈ, એને એક યુવાન હતો, એના દાદા દાદી પાસે એના ફ્રેન્ડને લઈને ગયો કે ચાલો આપણે દાદા એક આઈલેન્ડ જેવામાં રહે છે ને ત્યાં આપણે આંટો મારતા આવીએ, આઉટિંગ એ થઈ જશે અને દાદા દાદી સાથે 2-4 દિવસ રહેવાશે. તો યુવાનો બધા યુવાનિયા ભેગા થઈને ગયા બધા આઉટિંગ માટે. તો દાદા દાદીને માય સ્વીટ હાર્ટ ને માય ડાર્લિંગ ને સ્વીટી ને એવું જ કે. 85 વર્ષના દાદા ને 80 વર્ષની દાદી. એટલે ઓલાને થાય કે આટલો બધો પ્રેમ, આટલો બધો પ્રેમ. એટલે દાદાને કે દાદા, આ દાદી બહાર ગયા ને ત્યારે એક યુવાને પૂછ્યું, દાદા તમારો પ્રેમ તો અદ્ભુત છે, તમે આ ઉંમરે દાદીને સ્વીટી ને માય સ્વીટ હાર્ટ ને ડાર્લિંગ કહો છો, અમને તો છક થઈ ગયા. તો એવું આટલો બધો પ્રેમ હશે? તો કે પ્રેમ તો ઠીક છે, છેલ્લા 10 વર્ષથી એનું નામ ભૂલી ગયો છે. અને હવે પૂછો ઝઘડો થાય. એટલે આપણો પ્રેમ પણ દંભથી ભરેલો હોય છે, એવો નહીં, સાચા દિલનો પ્રેમ. આ પ્રેમનું મહત્વ. સંતોષ, સરખામણી ટાળો, ઈર્ષા નહીં કરો અને પ્રેમથી જીવતા શીખીએ, સાચા પ્રેમથી જીવતા શીખીએ. અને હવે પછીનો મુદ્દો છે આપણો, બીજા માટે જીવ. એક જગ્યાએ એક સંતને કોઈએ કીધું કે બાજુના ઘરની અંદર 7-8 જણાનું કુટુંબ છે અને એ લોકો આટલા દિવસથી ભૂખ્યા છે, 3 દિવસથી લોકો પેટમાં દાણોય નથી નાખ્યો. એટલે સંત વિચલિત થઈ ગયા. જઈ અને એને પોતાની ઝૂંપડીમાં જોયું તો 2 ટક ચાલે એટલા ચોખા હતા. અને સંતે ચોખાને એક પોટલીમાં લીધા અને બાજુના ઘરમાં જઈને ઓલી બેનને આપ્યા. 8 જણા ઘરના બેઠા હતા, માયુસ થઈને એમની આંખોમાં ચમક આવી ગઈ. ઓલી લેડીએ સંતને પાસેથી ચોખા લીધા અને એને પાણી આપ્યું, બેસાડ્યા. ઘરમાં બીજું કઈ તો હતું નહીં. પછી અચાનક જ એને અડધા ચોખા કાઢી લીધા અને અડધા ચોખાની પોટલી પાછી વળીને ઘરમાંથી બહાર નીકળી.
એટલે સંતને થયું કે આ કેમ બહાર જતી રહી અચાનક મને કીધા વગર, મારી સાથે વાત કર્યા વગર. એને એમ થયું કદાચ આ વેચીને શાકભાજી ને એવું બધું લેવા જતી છે, ખાલી ચોખાથી તો ન થાય. એ થોડી વારમાં પાછી આવી. સંત કે બેન તું ક્યાં ગઈ હતી? તો કે હું મારે બાજુના ઘરવાળાને આપવા ગઈ હતી ચોખા, એ લોકોએ 3 દિવસથી નથી ખાધું. એ લોકો 3 દિવસથી ભૂખ્યા હતા, એટલે એ લોકોને આપવા ગઈ હતી. તકલીફમાં માણસ પોતાનો વિચાર જ કરતો હોય છે, પણ એવું નથી. તકલીફમાં ઘણી વખત માણસ બીજાનો વિચાર કરતો હોય છે, અને એ સાચા સુખી થાય. ઝિમ્બાબ્વેના એક પત્રકારનો મેં ઇન્ટરવ્યુ વાંચ્યો હતો. કે જ્યારે અમે ઝિમ્બાબ્વેમાં ગયા ત્યારે એક મેં બહુ ગરીબ માણસ, ભિખારી ભૂખ્યા માણસને જોયો. એ જ સમયે કે હું મારી સેન્ડવિચ કાઢીને ખાવાની તૈયારી કરતો હતો, ત્યાં એ ભિખારી બાજુમાં આવી ગયો. એટલે મારો લંચનો ટાઈમ હતો, મારી પાસે લંચ આની છે કાંઈ નહોતું, કિલોમીટર સુધી કાંઈ મળે એમ નહોતું. એટલે મને દયા આવી એટલે મેં એને આપી દીધું સેન્ડવિચ. તો ભિખારી શું કહેવાય છે, અડધી તોડીને પાછી આપી કે વી કેન શેર. આપણે આ વેચી શકીએ, અડધી તમે ખાઓ, અડધી હું ખાઈશ, નહીતર એને તો દિવસોની ભૂખ હશે ને. પણ ઘણી વખત જ્યારે માણસ આવા સમયે બીજાનો વિચાર કરે ને, ત્યારે એના આત્માને અત્યંત સુખ મળતું હોય છે. અને તમે કોઈને મદદ ના કરી શકો, એવું નથી બધા મદદ કરી શકે એટલા સક્ષમ હોય, તો કોઈના માટે પ્રાર્થના કરજો. પેલું સરસ મજાનું વાક્ય છે ને, ક્યારેક એમ્બ્યુલન્સ બાજુમાં પસાર થાય તો પ્રાર્થના કરવી, અંદર જતા વ્યક્તિને સારું થઈ જાય એના માટે નહીં. અને શાહબુદ્દીનભાઈ રાઠોડ કે છે એમ કે પ્રાર્થના ન કરો તો કાંઈ નહીં, તમારે બીજું કાંઈ ન કરો ને સમાજ સેવા કરવી હોય ને તો કોઈ નડતા નહીં. ન નડવું એ સમાજ સેવા જ છે. એટલે બીજાને મદદ કરવાથી પણ આપણા ઘરમાં સુખ આવતું હોય છે. હવે પછીનો આપણો મુદ્દો છે જતું કરવું અને મમત્વ ઓછું કરવું. જતું કરવાથી પણ સુખ આવે. આપણે જતું નથી કરી શકતા. મેં ગામડાઓમાં જોયું છે કે 1 મીટરનો વચ્ચે શેઢો હોય, 2 ખેતર વચ્ચેના ખરાબ જમીન આપણે શેઢો કહીએ, ઊંચો હોય, એની અંદર કઈ ઉગતું ન હોય. એ શેઢા માટે શેઢાની તકરારમાં એક ભાઈએ બીજા ભાઈનું ખૂન કરી નાખ્યાના દાખલા અમારા ગામડાઓમાં મેં જોયા છે. પછી ભલે બેયના કુટુંબ નર્કની જિંદગી જીવે બાકીની, પણ એ 1 3 ફૂટની જમીન જતી ન કરી શકે. જો એટલું જ જતું કરીએ ક્યાંક તો સુખ આવી જાય. ઘરમાં એવું જ હોય છે, બધાને ઈગો એટલા બધા પરસ્પર ખેંચાયેલો છે, એકાદ જણ થોડુંક ઢીલું મૂકે તો સમાધાન થઈ જતું હોય છે. સમાધાન નથી થતું કારણ શું છે કે ઈગો, મમત્વ, જતું કરવાની વૃત્તિ જ નથી. એક કુટુંબમાં એક ફ્લાવર વાઝ હતું, પેઢી દર પેઢી લગભગ 50 પેઢીથી સચવાયેલું ફ્લાવર વાઝ હતું, કાચનું સરસ મજાની જણસ, અને 50 પેઢી જૂનું હતું એટલે એની કિંમત અત્યંત વધી ગઈ હોય. એમાં એ કુટુંબના 5 વર્ષના દીકરાનો હાથ સદાઈ ગયો. છોકરા પાળીંગ જ હોય, અપલખણા જ હોય, આ બધામાં હાથ નાખ્યો છે, ફસાઈ ગયો. એટલે સાબુ નાખ્યો ને પાણી નાખ્યું ને તેલ નાખી જોયું, હાથ નીકળે ને. એટલે એના બાપને દુકાનેથી બોલાવ્યો કે આવો ને, આનો હાથ ફસાઈ ગયો છે. એટલે બાપે આવીને જોયું કે ના, એવું એટલું બધું સાંકડું મોઢું તો નથી, પણ છોકરાએ મુઠ્ઠી વાળી રાખી છે એટલે હાથ નથી રહેતો. બેટા તું મુઠ્ઠી ખોલ નાખ ને તો હાથ નીકળી જશે. તો કે નહીં, મુઠ્ઠી નહીં ખોલું. તો કેમ? તો મારો રૂપિયો પડી જાય. એને રૂપિયો પકડી રાખ્યો હતો હાથમાં. આપણા બધાને એવું છે કે સુખ જોઈએ છે પણ રૂપિયો પકડેલી મુઠ્ઠી નથી ખોલી. જો એક ખુલી જાય તો સુખની શરૂઆત ત્યાંથી જ થાય. એવું જ મમત્વ ઓછું કરવું. તમારે પોતાનું મારું છે, આ મારું છે એવો શબ્દ જે આવી ગયો છે ને, માય, એ મારું છે એ શબ્દ આવી જાય છે ત્યાંથી જ દુઃખની શરૂઆત થાય છે. એક માણસ હતો, એની પાસે એના વિસ્તારનું સૌથી સુંદર ઘર હતું, અદ્ભુત ઘર, એટલું બધું સરસ કે એની તોલે કોઈ ઘર જ ન આવે આજુબાજુમાં. એને કેટલા લોકો માંગે, પૈસા આપે, આટલા પૈસા આપીએ, આટલા પૈસા આપીએ, તો અમને આપી દે. બોલો ના જ પાડે કે નહીં, મારે વેચવું નથી. હવે એક વખત એ બહારગામ ગયેલો, 3 દિવસ પછી આવ્યો. 3 દિવસ પછી આવ્યો ને સાંજે 6-7 વાગ્યા હશે, અંધારું થવાની તૈયારીથી આવ્યો, ત્યારે દૂરથી એનું પોતાનું ઘર ભડકે બળતું જોયું. આગ લાગી હતી એના ઘરમાં. એટલે પાગલ જેવો થઈ ગયો કે મારા ઘરમાં આગ લાગી. એટલે ડોલમાં જે ધૂળ કે પાણી કે જે મળ્યું લઈને નાખવા માંડ્યો. ત્યાંનો મોટો દીકરો કે બાપુજી શું કરો છો? તો કે આપણા ઘરને આગ લાગી દીકરા, આટલા સરસ ઘરને. તો કે આ બાજુ આવો, મૂકી દો ડોલ. તો શું છે? તો કે ગઈકાલે જ મેં આ ઘરનો સોદો કરી નાખ્યો છે, બાનું લઈ લીધું છે અને આ ઘર હવે આપણું નથી. તો કે એમ? ડોલ ફેંકી. તો આપણે ક્યાં વાતો, જુઓ તમે નિરાશ, બીજા 1000 માણસ જોતા યારે ઉભો રહી ગયો.
ત્યાં એનો વચલો દીકરો દોડતો હોય કે બાપુજી શું કરો તમે, કેમ ઉભા છો, ઘર સળગી રહ્યું છે, એમ પાણી નાખવા માંડો. તો તું આ બાજુ મોટા એ કઈ કીધું કે એને સોદો કાલ કરી નાખ્યો. તો હા સોદો કર્યો છે પણ ખાલી બાનું જ આપ્યું છે, દસ્તાવેજ નથી કર્યો. અને હવે સળગેલું ઘર કોણ લેશે, આપણે તો બાનું પાછું આપવું પડશે. એટલે મંડો ઠારવા તો કોઈ માડી મારું ઘર બળી ગયું. પાછી હાઈવે શરૂ કરી, રોતા રોતા આંખમાં ત્યાં હુડા જાય, મેળ્યો પાણી ધૂળ નાખવા. ત્યાં નાનો દીકરો આવ્યો કે બાપુજી કે શું કરો છો, તો કે આપણું ઘર સળગી બેઠા. તો કે આ બાજુ આવો. હું ઓલા ભાઈને મળી આવ્યો અત્યારે, એ માણસ જબાનનો પક્કો છે. એને કીધું કે સળગેલું તો સળગેલું, પણ એકવાર જીભ આપી એ ઘર હવે મારું જ થઈ ગયું, હું એને પૂરી કિંમત ચૂકવીશ. તો કેમ હવે આપણું નથી રહ્યું, ના ડોલ ફેંકી પાછી. એટલે જ્યાં સુધી મારું ઘર છે એવું તો ત્યાંથી દુઃખ હતું. જે ઘડી એમ થાય કે મારું ઘર નથી, સુખ આવી જાય. આ મારું છૂટે ને એ ભેગું જ સુખ આવી જાય. આપણો સમય પૂરો થાય છે, પણ છેલ્લી થોડી વાત કરી દઉં. આપણા અસ્તિત્વ માટે સૌથી અગત્યની વસ્તુ, ને મારી વાતનો છેલ્લો મુદ્દો જે છે, ઈશ્વરનું શરણ. આદરણીય શ્રી બ્રહ્માકુમારી પરુણિમા બેને જે શરૂઆતમાં કીધું કે સુખનું સાગર તો એ જ છે. હું એવું કહું છું, સુખનો સાગર તો એ જ છે. બધા એવું કહે છે સુખનો સાગર એ જ છે. એની સાથે વાતો કરો, એની સાથે વાર્તાલાપ કરો, એને ફરિયાદ કરો, પણ એની પર એટલી બધી શ્રદ્ધા રાખો ને કે એને ઝૂકી જવું પડે. મારી જિંદગીમાં તો એટલા બધા પ્રસંગો બન્યા છે, અને એવા એવા પ્રસંગો બન્યા છે કે મને તો એની પર અવિશ્વાસ કોઈ દિવસ આવે જ નહીં આ જીવન પર્યંત. પણ એટલી શ્રદ્ધા જ્યારે આપણા ઊભી થશે ને ત્યારે એ નીચે જ આવશે. અને આપણે ભલે એવું કહેતા હોય કે કાંઈ નથી કરતો, નહીં, પણ એ સર્વશક્તિમાન છે, એમાં તો કોઈ બેમત નથી. અનિતા મુરજાણી કરીને આપણા એક બેન છે જે સિંગાપુરમાં રહે છે. એને કેન્સર થયેલું અને કેન્સરમાંથી એ મૃત્યુ પામ્યા. 24 કલાક વેન્ટિલેટર પર લાઈફલેસ રહ્યા હતા, અને પછી પાછા જીવતા થાય છે. એની ડાઈંગ ટુ બી મી નામની એક નવલકથા જેણે વાત લખી છે. એ વાંચશો ત્યારે ખબર પડશે. એવું લખે છે કે જ્યારે હું પહેલા પ્રદેશમાં ગઈ, મૃત્યુના પ્રદેશમાં, ત્યારે મેં જોયું કે આ દુનિયામાં કોઈ કેઓસ જ નથી. કેઓસ કોણ કરે છે? આપણું મન. આપણું મન આપણા ધારણાઓ મુજબ બધું નથી ચાલતું, એટલે આપણને ડખો બતાવે છે, પણ હકીકત દુનિયામાં ડખો જ નથી કાંઈ. દેર ઇઝ નો કેઓસ. બધું એની ઈચ્છા મુજબ પરફેક્ટ ચાલે છે, એકદમ પરફેક્ટ. આ દુનિયામાં તો આપણને જે દેખાય છે એવું કઈ છે જ નહીં. જનક ગીતાની અંદર ભગવાન રામ શ્રી વશિષ્ઠને પૂછે છે કે આ દુનિયા શું છે? ટોટલ 58 ગીતા છે, ભગવદ્ ગીતા જેવી. એમાંથી એક ગીતા છે જનક ગીતા. એમાં ભગવાન શ્રી રામ વશિષ્ઠ ઋષિને પૂછે છે, અને ગુરુ હતા, કે આ દુનિયા શું છે? ત્યારે વશિષ્ઠ ઋષિ એક વાક્યમાં એટલો સરસ જવાબ આપે છે કે કઈ દુનિયા? રામ, દુનિયા જ નથી. તમારું મગજ આ ભ્રમ ઉભો કરી રહ્યો છે બધો જ. એ મન ભ્રમ ઉભો કરી રહ્યો છે. હકીકત તો જીવન અનંત છે. આવું કઈ વચ્ચે છે જ નહીં. કયા કયા પ્રદેશોમાં તમે રખડી આવશો ખબર જ નથી. એટલે એનામાં જ્યારે સંપૂર્ણ શ્રદ્ધા ઉદ્ભવે ત્યારે તમને સુખ અને સુખ જ મળે. અને એ શ્રદ્ધા, એ બધું જ કરી શકે એટલો વિશ્વાસ કરીને તમે એને જ્યારે આપી દેશો ને, ત્યારે આપણું કામ ઉપાડી જ લેતો હોય છે. એ આપણું કામ કરી આપતો હોય છે. એક માણસ જુનાગઢની બાજુમાં એક નાનું એવું તળેટીમાં એક ગામડું છે, ત્યાં એના ગુરુ સાથે, ત્યાં તો ઘણા બધા એટલા બધા સદગુરુઓ છે કે એની સાથે ડિસ્કોર્સ કરતો હતો, વાતચીત કરતો હતો. એ કે ભગવાન બધું કરી શકે? તો કે હા, ધારે તો બધું કરી શકે, એને ધારવું પડે. તો કે હું તો ભગવાનનો બહુ માનું છું, મારે આજ નથી જમવું, મને જમાડી શકે? તો કે જમાડી શકે. એને જમાડવું હોય તો કે આજ મારે ભગવાનની કસોટી કરવી છે. તો ગુરુ કે કર, એને કરવું હશે તો તને પ્રમાણ આપશે, પણ એને કરવું હશે તો. એટલે એ તો જંગલની બાજુમાં, ગીરના જંગલ બાજુમાં છે, એમાં જઈને એક ઝાડ ઉપર જઈને બેસી ગયો. ઘટાટોપ ઝાડ હતું મસ્ત, ગામથી થોડું 1-8 કિલોમીટર દૂર જઈને. જોવા આજ સાંજ સુધી ભગવાન મને કેમ જમાડે છે, મને નથી જમાડે. એટલે ભગવાને કીધું હું જોઉં છું તું શું કરે છે. થોડી વાર થઈ તો એક વેલડું નીકળ્યું. વેલડું ખબર ને કે નાની એવી જાન કહેવાય એને. એમાં 5-7-10 જણા હતા, સાથે રસોયા, બધી વસ્તુઓ. એટલે લોકો ત્યાં રસોઈ બનાવવા બેઠા. મગમગતું શાક ને દાળ ને લાડવા ને બધું બનાવ્યું. ને જે બનાવીને રહ્યા હતા, હવે ગીરનું જંગલ હતા, 2 સિંહ ડાલા મથા આવ્યા આ બાજુ. ત્રાડ સંભળાણી ત્યાં બધા બધું મૂકીને ભાગી ગયા વેલડા વાળા. અને સિંહ ત્યાં બેઠા.
થોડી વાર ઓલા દૂર ઉભા રહ્યા પછી વયા ગયા કે આ કઈ અહીંથી જશે નહીં તો આપણે હાલો ગામ ભેગા થઈ જાય ત્યાં ખાવાનું મળશે. એ બધું છોડીને વયા ગયા. હવે ત્યાં તાપ સળગતો તો સિંહ તાપ પાસે બહુ ન બેસે એટલે સિંહ પાછા થોડી વાર ઉભા થઈને એના રસ્તે વયા ગયા. ઓલો માણસ ઉપર બેઠો છે કે મારે જોવું ભગવાન કેમ ખવડાવે છે. થોડી વાર થઈને 4 ચોર આવે, આટલું બધું સોનું લૂંટીને જવેરાત લૂંટીને ત્યાં જઈને થાક ખાય પોરો ખાય. ગંધ સરસ આવે છે. તો એટલે એ તપેલાય પડ્યા છે, બધું રાંધવાનું રાંધેલું તૈયાર જ છે, હાલો જમી લઈ, બપોર થઈ ગયા છે કે. તો એક ચોરનો સરદાર ઉભા રહ્યો, આમ સાવ જમવાનું તૈયાર મૂકીને કોઈ જાય નહીં કોઈ દિવસ. આપણને ફસાવાની ચાલ લાગે છે. અને આ ચાલ જો આપણને ફસાવાનું છે, આમાં ઝેરબેર નાખેલું હશે તો આપણે વારો પડી જાય. અને એને જોવા માટે કોકને રાખ્યો જશે આ લોકોએ, પોલીસ વાળાએ કોઈ ગોતો તો શોધે તો ઝાડ ઉપર ઓલો બેઠો હતો, એને ઉતારે કે પેલા તું ચાખ ને તને કાંઈ ન થાય તો જ અમે જમીએ, નહીતર આ એક જ છરીના ઘોંકે તું પૂરો. ઓલાને પરાણે ખાવું પડે. પછી ગુરુના પગમાં આવીને પડે કે હા ભગવાનને કરવું એ કરી શકે ખરો. એટલે ઈશ્વર ઉપર એટલી શ્રદ્ધા રાખજો કે બધું જ કરી શકતો હોય છે, બહુ દયાળુ હોય છે. એને તમારા શબ્દો, તમારે રોજ પ્રાર્થના કરવી, એની સાથે વાતો કરવી અને એને શબ્દો પહોંચાડવા, તમારી અંદરની લાગણી સારી કે ખરાબ ગમે તે પહોંચાડો, એનો પ્રતિભાવ મળતો જ હોય છે. ઇંગ્લિશમાં એક કહેવત છે કે ઓલ કોલ્સ આર આન્સર્ડ અને એવરી પ્રેયર ઇઝ હર્ડ. બધા જ સાધનો એ જવાબ આપે છે અને દરેક પ્રાર્થનાને એ મંજૂર કબૂલ કરતો હોય છે, પણ યોગ્ય હોવી જોઈએ. અને પ્રાર્થના માટે પ્રાર્થનાના શબ્દો જરૂરી નથી. 2 મિનિટ લો, વાંધો નથી. પ્રાર્થના માટે પ્રાર્થનાના શબ્દો જરૂરી નથી, ગમે તે શબ્દોમાં પ્રાર્થના કરો. આપણું ઓલું એક સરસ મજાની અમૃતના ઓડકારની અંદર એક સરસ મજાનું વાત છે કે ઓલો નાનો એવો છોકરો ભરવાડનો ઘેટા બકરા ચારતો હોય અને એક માણસ ચર્ચમાં જતો હોય. તો કે ક્યાં જાઓ છો? તો કે આ બધા ક્યાં જાય છે? તો કે ચર્ચમાં. તો ત્યાં શું કે ભગવાનને પ્રાર્થના કરશું. તો કે ભગવાન કોણ? એના ઘરમાં સાંભળ્યું નહોતું એને કોઈ દિવસ. તો કે જે આ દુનિયાને ચલાવે, બધાનું સાચો ખોટાનો જવાબ આપે, આપણે જે માંગીએ આપે. તો કેમ? તો હું પ્રાર્થના કરીશ. તો કે કર. એટલે ABCDEFGH કે 11 બોલવા માંડે. એટલું જ ભણેલો હોય તો લોકો એલા શું કરે છે? તો કે પ્રાર્થના કરું છું. તો કે આવી પ્રાર્થના? તો કે મને પ્રાર્થના કરતા નથી આવડતી. આ બધા શબ્દો છે, ભગવાન એમાંથી ગોઠવી લેશે. એટલે પ્રાર્થનાના શબ્દો અગત્ય નથી, પ્રાર્થના અગત્યની છે. મોઝીસ બાઇબલમાં જેનું વર્ણન છે એક પ્રોફેટ તરીકે, ઇસ્લામમાં જેને મૂસા કહેવામાં આવે, હજરત મૂસા. મોઝીસને જ્યારે તુરના પહાડ ઉપર તોરેત નામની બુક આપી ભગવાને અને 10 કમાન્ડમેન્ટ્સ આપ્યા, 10 નિયમો, અને કેમ પ્રાર્થના કરવી, શું કરવું, માણસોને કઈ રીતે રહેવું, એ બધું શીખવ્યું. પછી મોઝીસને કીધું કે હવે તું દુનિયામાં જઈને જ્ઞાન ફેલાવ, લોકો બહુ અજ્ઞાનમાં છે. એટલે મોઝીસ 10 ટેબ્લેટ લઈને નીકળે છે. રસ્તામાં સાંજ પડી ત્યારે એક ભરવાડ મળી જાય, 50-100 ઘેટા, પછી બીજા 101 બકરા, અને એની વચ્ચે બેઠો હોય મસ્ત મોલા રોટલો ઘડતો હતો. એટલે મૂસા કે મોઝીસ કે અહીંયા મને જમવાનું મળશે ખરું? તો હો, અડધો રોટલો હમણાં વધારે, બીજો એક તમારા માટે એક રોટલો ટીપી નાખું. એમાં કેટલી વાર લાગે? ટીપી નાખ્યું. ગાય ભેંસનું ને ભેડનું બકરીનું દૂધ તો હાજર હતું. કે જમી લઈએ મોઝીસ કે? તો કે નહીં, હું પેલા જમતા પેલા પ્રાર્થના કરું છું. તો તું પ્રાર્થના કરે છો? તો હા, ભગવાનને પ્રાર્થના કરું છું. કરી લઉં? મોઝીસ ક્યાં બેઠો છું? તો તાર કરી લે. એટલે ભરવાડ તો ગોઠણિયા વાળીને બેઠો નીચે અને કે હે ભગવાન, તું કેટલો એકલો હોઈશ? મારી જોડે તો વાતો કરવા માટે 200 ભેડ બકરી છે, તારી પાસે તો કોઈ નહીં હોય ને. અને તું એકલો છો, તને કોણ નવડાવતું હશે? તારા વાળ કોણ કાપતું હશે? તારા વાળમાં ટોલા પડી ગયા છે, તારી દાઢી વધી ગઈ હશે. તું મને એકવાર ત્યાં આવવા દે, તું જો હું તને એક એક ટોલો વીણી દઉં માથામાંથી, તારી દાઢી કાપી આપું, તારા વાળ સરસ કાપી આપીશ. એટલે મોઝીસ કે એ શું કરીશ? તો કે પ્રાર્થના કરું છું.
તો કે આવી પ્રાર્થના હોય? તને ટોલા પડી ગયા છે ને તારા વાળ વધી ગયા છે ને તું ગંધાતો હોય છે, આવી ભગવાનને એવું કહેવાય? એ તો બાપ છે આપણો. તો કે તો પ્રાર્થના કેવી રીતે કરાય? એટલે મોઝીસ એને પ્રાર્થના શીખવે, ઓફિશિયલ પ્રાર્થના જે મોઝીસ કરતા હોય. એટલે ભરવાડ 2-4 વખત બિચારો ગૂંચવાય ને પછી યાદ રાખે ને પાછો ગૂંચવાય ને એમ કરતા કરતા મોઝીસ પાસેથી પ્રાર્થના શીખ્યો. બીજે દિવસે બરાબર શીખી ગયો. પછી મોઝીસ આગળ ચાલે 10 ટેબ્લેટ્સ લઈને કમાન્ડમેન્ટ્સની. અડધી રસ્તે જાય ત્યાં આકાશમાં કડાકા ભડાકા શરૂ થાય. એટલે ઉભો રહી જાય કે પ્રભુ મારી કઈ ભૂલ થઈ ગઈ છે? તો કે મોઝીસ, તને મેં જ્ઞાન ફેલાવા મોકલ્યો હતો અને ત્યાં શું કર્યું? તો શું કર્યું પ્રભુ? તો કે તે મારા એક બંદાને ભટકાવી દીધો. તો કે કેમ, શું થયું? તો કે તે એને પ્રાર્થના શીખવી ને. તો કે હા. તો કે અત્યારે પ્રાર્થનાના શબ્દોમાં ઉલझેલો છે, એનો દિલનો ભાવ વહી ગયો છે. એટલે પ્રાર્થના તું પાછો જા, એને શીખવાડ, એને કે તું કરતો તો સાચું છે. એટલે મોઝીસ પાછા જાય. પેલાને કે ભાઈ તું પ્રાર્થના કરતો તો બરાબર હતી, મેં શીખવાડી ખોટી હતી, તું કરે છે સાચું છે. એટલે ભગવાન સાથે આપણે વાત કરીએ, એને પ્રાર્થના કરીએ, શબ્દો મહત્વ નથી, આપણો ભાવ મહત્વનો છે. આટલા મુદ્દાઓથી આપણે વાત પૂરી કરીએ. આશા છે કે આ બધા મુદ્દાઓ આપણને ક્યાંક ક્યાંક આપણું સુખ ઉત્પન્ન કરવામાં ઉપયોગી થાય. મને શાંતિથી સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર. પૂર્ણિમાબેન સાહેબ, આપનો પણ આભાર. સૌનો આભાર. ઓમ શાંતિ. સરસ વાર્તાઓ, ઉદાહરણો અને એમાં રહેલો સુંદર મર્મ અવિરત રીતે અસ્ખલિત પ્રવાહને આપણે છેલ્લા 1 કલાકથી માણતા રહ્યા. આપે જે વાત કહી, જે જ્ઞાનના મુદ્દાઓ ચર્ચા, મને લાગે છે કે એનાથી આપણે કોઈ અજાણતો નથી જ. પરંતુ મહદ અંશે જોઈએ તો દુર્યોધનનું એ વાત અને સ્વીકાર કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ અને જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. ધર્મને જાણતો હોવા છતાં હું ધર્મમાં પ્રવૃત્ત નથી થઈ શકતો અને અધર્મને જાણવા છતાં હું અધર્મનો ત્યાગ નથી કરી શકતો. ક્યાંક ને ક્યાંક આ બધી માહિતીઓ આપણે જાણવા છતાં એનું પાલન કરી શકતા નથી, જીવનમાં ઉતારી શકતા નથી. અને એટલા માટે સુખ આપણાથી દૂર ને દૂર રહે છે. બહુ જ સુંદર વાતો આપ જ્યારે કહી રહ્યા હતા ત્યારે મને લાગતું હતું કે આ તો અમારા સિલેબસની વાતો કરે છે. આપને જણાવતા આનંદ થાય કે અહીંયા જે આધ્યાત્મિક જ્ઞાન જે પીરસવામાં આવે છે એ આધ્યાત્મિક જ્ઞાનની અંદર આત્માનું જે સ્વરૂપ છે, એના જે સ્વરૂપની અંદર આત્માના સ્વરૂપના અને આત્માના જે ગુણો છે, આત્માના ગુણો એટલે પવિત્રતા, સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, આ આત્માના ગુણધર્મો છે. અને અહીંયા જે આધ્યાત્મિક જ્ઞાન શીખવાડવામાં આવે છે, ભણાવવામાં આવે છે, જે અભ્યાસક્રમ છે, એનો પહેલામાં પહેલો જે અને છેલ્લામાં છેલ્લો અભ્યાસક્રમ છે એ આત્માનો છે. અને આ ગુણ સ્વરૂપ આત્મા કેવી રીતના બને એના માટેનું શિક્ષણ આપવામાં આવે છે. અને રાજયોગ જે મેડિટેશન છે એ 2 વે કોમ્યુનિકેશન, જે ઈશ્વર સાથેની વાર્તાલાપની વાત આપે કરી, પ્રાર્થનાની જે વાત કરી, એ મેડિટેશન દ્વારા આપણે એ પરમ શક્તિ દ્વારા કેવી રીતે સંવાદ સાધી શકીએ, આપણી બેટરીને કેવી રીતે ચાર્જ કરી શકીએ અને આપણી અંદર રહેલી અપૂર્ણતાઓ અને આપણી અંદર રહેલો જે અંધકાર અથવા તો વિકારો છે એને આપણે ક્રમશઃ ધીરે 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 કેવી રીતે દૂર કરી શકીએ એના માટેનું આધ્યાત્મિક જ્ઞાન અને સહજ રાજયોગ મેડિટેશનનું શિક્ષણ અહીંયા આપવામાં આવે છે. દરેક ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાય અને કોઈ પણ પ્રકારના ભેદભાવ સિવાય સમગ્ર માનવજાતનું જે આ આધ્યાત્મિક શિક્ષણ 140 દેશના
લોકોની અંદર મને કહેતા આનંદ થાય છે કે તમામ સંસ્કૃતિની મોટાભાગની જે સંસ્કૃતિઓ છે એ આ અભ્યાસ દ્વારા એ પરમ શક્તિનો અને જે વસુધૈવ કુટુંબકમની જે ભાવનાની આપણા સંસ્કૃતિની અંદર વાત કરી છે એ સમસ્ત માનવજાત પ્રત્યેનો પ્રેમ સદભાવનાની જે વાત છે આ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય શીખવાડી રહ્યું છે. અને જે લોકો આની અંદર જોડાયા છે વર્ષોથી એ લોકોનો પણ એ અનુભવ છે કે આ બધી વાતો સહજ રીતે એના માટે અભ્યાસ જોઈએ. એમને તો ફક્ત પરિચય કરાવ્યો અને એટલી સરસ વાતો આપણને શીખવાડી છે, પરંતુ એને અભ્યાસમાં મૂકવી પડે, એની પાછળ પુરુષાર્થ કરવો પડે. અને પુરુષાર્થ કરવા માટે થોડોક સમય પણ કાઢવો પડે, ચિંતન પણ કરવું પડે. એના માટેની જો તત્પરતા હોય તો દરેક મનુષ્ય એ ઈશ્વરને પામી શકે છે અને એનું જે સ્વરૂપ છે એ સ્વરૂપનો આપણા જીવનની અંદર આપણે અનુભવ કરી શકીએ છીએ. ફરીથી પુનઃ હું આ સભા વતી આપનો આભાર માનું એ પહેલા જો કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો આપણી પાસે 5-10 મિનિટ છે. કોઈને કોઈ પ્રશ્ન પૂછવો હોય તો પૂછી શકાય છે. પ્લીઝ. આઈન્સ્ટાઈનની જ વાત કરીએ કે આઈન્સ્ટાઈને પૂછવામાં આવ્યું તો તમે ઈશ્વરમાં માનો છો? આનંદ સુખની વાત જુદી, પણ ઈશ્વરની વાત કરીને છે ત્યારે આઈન્સ્ટાઈને છેલ્લે શું કીધું હતું ખબર છે કે હું સીધો જવાબ નહીં આપું તો મારા નામે એક થિયરી ઈશ્વરની બની જશે, પણ એટલું ચોક્કસ કહીશ કે જ્યાં નિયમ હોય ત્યાં નિયમ બનાવનાર કોક હોય છે. આ એના ઈશ્વર અંગેના વાક્યો હતા. અને જો આટલી બધી વસ્તુઓ કરવાથી હર્ષોલ્લાસ આવતો હોય ને એનાથી આપણને આનંદ થતો હોય તો જ્યારે પરમાત્મા મળે ત્યારે તો કેટલો આનંદ થતો હશે. નોબેલ પ્રાઇઝ આપણા દુનિયાની અંદર સૌથી મોટું અત્યારે પ્રાઇઝ કહેવાય. એ મળ્યું પછી રવિશંકર આપણા પંડિત રવિન્દ્રનાથ ટાગોર 1913 ની અંદર એમને નોબેલ પ્રાઇઝ મળ્યું. એ પછી ડિપ્રેશનમાં વહી ગયા હતા. કેમ? સૌથી વધુ મોટી વસ્તુ તો એચીવ કરી લીધી ત્યારે ખૂબ આનંદ થયો. પછી મહાભારત લખ્યું પછી વેદવ્યાસ ડિપ્રેશનમાં વયા ગયા હતા. એ ખ્યાલ છે આપને કે વેદવ્યાસ ડિપ્રેશનમાં વયા ગયા હતા પછી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય છે
અને કહે છે કે વેદવ્યાસ જિંદગીનો અંત નથી આણવાનો, હજી તો તમારે શ્રીમદ ભાગવત લખવાનું બાકી છે. અને ભાગવત લખ્યું જ્યારે ભગવાનના સાનિધ્યમાં પછી આવ્યા બાલકૃષ્ણના, ત્યાર પછી જ એમના મનની અંદર હર્ષોલ્લાસ પ્રગટ્યો. એ તો અમર વ્યક્તિ હતા, પણ છતાં એમને એક વખત એવો વિચાર આવ્યો હતો કે આ જિંદગી નકામી છે, આપણે અંત લાવી દેવો જોઈએ. એટલે છેલ્લો મુદ્દો મેં છેલ્લો એટલા માટે રાખ્યો કે અંતિમ તો ધ્યેય એ જ છે, સુખનું છેલ્લું સ્થાનક એ જ છે. બીજી બધી વસ્તુમાં તમને હર્ષોલ્લાસ થશે, એક્સટસી મળશે, બધું બરાબર છે, પણ પરમ સુખ અને પરમ શાંતિ જો જોતી હોય તો આપણે શરણો સ્વીકારવા સિવાય છૂટકો જ નથી. હું તો વિજ્ઞાનનો માણસ છું અને છતાં આ કહું છું. કારણ શું છે કે મારા જોડે તો દરેક વખતે હોય છે. કુરાનના અંદર એક શબ્દ છે કે જ્યારે તમારા બે જણાના હાથ હોય તો ત્રીજો હાથ મારા ઉપર હોય છે. હું ને કૃતિકા અમે બે પહેલાથી એકલા જ ફર્યા છે આખા ભારતમાં. ગાડી લઈને નીકળી પડતા ગમે તે દેશમાં, ગમે તે પ્રદેશમાં, ગમે તે રાજ્યમાં. અને મને મારા બાજુમાં એક દરબાર છે, અમારા મિત્ર કહેતા કે તને બીક નથી લાગતી? મેં તો અમે બે ક્યારે એકલા નથી હોતા, મારી જોડે ભગવાન જોડે ત્રીજો બેઠો હોય છે. કોઈ દિવસ અમને તકલીફ નથી પડી, કોઈ દિવસ અમે ક્યાંય હેરાન નથી થયા. ફ્રન્ટી હતી ત્યારે હેરાન નથી થયા, અત્યારે ક્યારે હેરાન નથી થયા. ગાડીમાં કઈ તૂટફૂટ થાય તો બીજા જ સ્ટેપ પર ગેરેજ હોય, ક્યારેય રસ્તામાં અટક્યા નથી, ક્યારેય રસ્તામાં અમે ઉભા નથી રહ્યા. એકવાર શ્રદ્ધા તો મૂકી જુઓ, એક્સટસી, હર્ષોલ્લાસ બધું એની મેળે પ્રગટ થશે. કારણ કે આ બધાનું મૂળ એ જ. મને યાદ છે કે જ્યારે હું MBBS થઈને પછી MD ના પહેલા વર્ષ થયો પછી મને જ્યારે ડાક્ટર તરીકે જોબ મળી ને ત્યાં સુધી મારી પાસે રૂપિયા નહોતા. મને કોઈ ભણાવ્યો છે, સરકારે મદદ કરી છે, નેશનલ સ્કોલરશિપ મળી છે. આખું ફર્સ્ટ MBBS મારી પાસે એક જ જોડ કપડા હતા, સવારે પહેરું, રાત્રે ધોઈને સૂકવી દઉં. 1.5 વર્ષ મેં આમ કાઢ્યું છે. પછી એક શેઠે મને કપડા આપ્યા, એ પણ ચોરાઈ ગયા. એટલે મારી પાસે એક જ જોડ બીજા MBBS માં આવ્યું હતું, પણ કોઈ દી સુખની ખામી નથી આવી. આઈ વોઝ ઓલવેઝ હેપી. કદાચ મારું બંધારણ જ એ હશે કે મને ક્યારેય પૈસો નથી એટલે દુઃખ નથી લાગ્યું, આજે નથી લાગતું. આજે હું કઈ એટલા પૈસા નથી કમાતો. અમારા હોસ્પિટલનો નિયમ છે કે જે દર્દી ખૂબ સિરિયસ હોય ને સારો થાય એનો પૈસો ના લેવો, કારણ કે આપણે નથી કરતા. આજના દિવસ સુધી હું સૌથી સફળ પીડિયાટ્રિશિયન છું. મારી પાસે લાઈન આગલા રાત્રે 12 વાગ્યાથી મારા હોસ્પિટલની બહાર લાઈન થાય. હું રાતના 11 વાગે છેલ્લું પેશન્ટ જોઈને નીકળું, 11, 11:30, ત્યારે બીજા દિવસના પેશન્ટ બેસી ગયા હોય લાઈનમાં. પણ મેં સૌથી વધારે બિલ આટલા વર્ષોમાં 9,500 થી વધારે કોઈ દિવસ નથી થયું. એ દર્દીનું જેને 27 દિવસ રાખ્યો હતો. આજે એક દિવસનું બિલ બધે 15, 20 હજાર થાય છે. પૈસા નથી મારી પાસે, મારી પાસે કોઈ જમીન નથી, મારું શેરમાં એક પૈસાનું રોકાણ નથી, મિલકત નથી. એક જ ઘર છે ને મારા મિત્રએ મને બધું વ્હાઈટનું થતું હતું એટલે બાંધી આપ્યું છે. મારી પાસે બ્લેકનો એક પૈસો નથી, પણ સુખની કોઈ તાણ નથી. આજે મારે મર્સિડીઝ લેવી હોય તો હું લઈ નથી શકું એમ, પણ મને મારી ગાડીમાં બહુ આનંદ છે. સુખને પૈસાને ભેગું નહીં કરો. સુખને પૈસાની જોડે જોડી દીધું છે એટલા માટે લોકો દુઃખી છે. બે બહુ જુદી વસ્તુ છે. આપણે છેલ્લે આ વક્તવ્યને અહીંયા પૂરું જાહેર કરીએ છીએ અને આપણી સફર તો અવિરત રહેવાની જ છે. આપે કહેલી વાતો અને જે દ્રષ્ટાંતો માર્મિક હતા એ સદાને માટે યાદ રહેશે. આપ છેક ભાવનગરથી અહીંયા અમારી વચ્ચે પધાર્યા. અમારી સાથે તો સીધો સેતુ પણ નહોતો અને છતાં આપે અહીંયા પધારવાનું અમારી સાથે
થોડોક સમય વિતાવવાનું પસંદ કર્યું અને બહુ જ સુંદર મનનીય પ્રવચન અને વક્તવ્ય આપ્યું. એ બદલ હું આ મારી સંસ્થા વતી, પૂર્ણિમાબેન વતી અને જે પણ એને માણનારા છે એ તમામ ભાઈ બહેનો વતી દિલથી આપનો આભાર માનું છું. આપને જણાવવાનું કે અહીંયા અમારો નિત્યક્રમ જે હોય છે એ આધ્યાત્મિક જ્ઞાનનો 7 days કોર્સ અથવા તો શિબિર હોય છે, જે મોટાભાગે સોમવારથી રવિવાર સુધી ચાલતી હોય છે. આપણને આ જે બાબતો છે એ મને લાગે છે કે એમને આપણને હોમવર્ક આપ્યું છે અને એ હોમવર્કમાં જો આપને અભ્યાસ કરવો હોય તો જરૂર મોસ્ટ વેલકમ. આપનો 1 કલાકનો સમય જો આપ આપશો તો આ સ્વરૂપ બનવામાં, અથવા તો હું તમને ગેરંટી આપી શકું કે જો આ થોડુંક જ્ઞાન મેળવી અને એની ઉપર થોડોક પુરુષાર્થ કરશો તો જે છોડવાની બાબતો છે એ સહજ છૂટશે અને જે ધારણ કરવાની બાબતો છે એ સહજ મળશે. અને એના માટે બેટરીને રિચાર્જ કરવા માટેની જે મેડિટેશનની જે પદ્ધતિ છે બહુ જ સહાયક છે. આપ એનો અનુભવ કરી જુઓ. આપનો એ બાબત માટે હું સંસ્થા વતી સ્વાગત કરું છું, નિમંત્રણ આપું છું. 2 મિનિટ આપને થોડીક માહિતી આપી દઉં. અહીંયા નિયમિત રીતે જીવન વસંત નામનો બાળકોનો કાર્યક્રમ દર રવિવારે ચાલે છે અને જેની અંદર નાના બાળકો માટે એ લોકોના સાંસ્કૃતિક અથવા આ જે વેકેશનની અંદર અને જે આપણા લોકડાઉનની દરમિયાન એ લોકોને એક ગેપ પડી હતી, એના માટે થોડીક સાંસ્કૃતિક બાબતો, યોગની બાબતો અને બીજી જે એમને શીખવાની બાબતો છે એ કેટલાક તજજ્ઞો દ્વારા અમે શીખવાડવાનું 2 કલાક સુધી પ્રયત્ન કરીએ છીએ. વિનામૂલ્યે આ સેવા ચાલે છે. પ્રાકૃતિક શાશ્વત ખેતી, યોગિક ખેતી વિશે હમણે ગત રવિવારે જ સરસ સેમિનાર થયો અને ખેતીની અંદર પણ જે પ્રાર્થનાની કે મેડિટેશનની જે વાત હોય છે તો એ ખેતીની અંદર પણ કેવી રીતે ઉપયોગી છે અને પ્રાકૃતિક ખેતી દ્વારા જે રાસાયણિક ખાતરોથી આપણી ભૂમિને આપણે ધીરે ધીરે બગાડી રહ્યા છીએ અને એ ભૂમિ કેટલી બગડી રહી છે તો સ્ટેટિસ્ટિક આપણે સૌ જાણીએ છીએ. તો એના માટે બહુ સુંદર અમારી ગ્રામ વિકાસ અને કૃષિ પ્રભાગ દ્વારા બહુ સુંદર આખા ભારતમાં સેવાઓ ચાલી રહી છે. એનો એક કાર્યક્રમ અહીંયા થયો અને જે લોકો ઓર્ગેનિક ખેતી અને આ ખેતી તરફ વળેલા છે એવા સફળ લોકો અને જે લોકો આ કામ કરવા માગે છે એ લોકોનો માટેનો એક કાર્યક્રમ, જેમાં એ લોકોની સક્સેસ સ્ટોરી અને માર્ગદર્શન પૂરું પાડવા માટેનો એક કાર્યક્રમ આગામી દિવસોમાં કરવાના છીએ. યુવાનોનું કેરિયર ગાઈડન્સનો પણ કાર્યક્રમ આગામી દિવસોમાં યોજવામાં આવશે, જેના કારણે જે લોકો બહુ જ સક્સેસફુલ અથવા તો જે બહુ જ 70% ઉપર આવે છે એ લોકો તેમનો રસ્તો મેળવી લે છે, પણ જે લોકો ભણવામાં મધ્યમ છે અને જે લોકો મૂંઝાય છે એ લોકો માટે કેરિયર ગાઈડન્સનો કાર્યક્રમ કરવામાં આવનાર છે. અને આવતી 22/5 એટલે 22મી તારીખે એક પર્યાવરણનો કાર્યક્રમ સુંદર એનું આયોજન થઈ રહ્યું છે, જેમાં આખા નડિયાદના જે જુદી જુદી સંસ્થાઓ છે, ક્લબો છે, એસોસિએશનો છે, એ લોકોના લીડર્સને ભેગા કરી અને પર્યાવરણના કાર્યક્રમ માટેનો એક જાગૃતિ કાર્યક્રમ કે જેના દ્વારા પર્યાવરણના જે 5 તત્વો સ્વચ્છતા, પાણી, વીજળી, પ્લાસ્ટિક હટાવો અને વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો. આજે આપણી જે આ 5 પ્રાયોરિટી છે તે આપણા દરેક પ્રવૃત્તિની અંદર એ પ્રાયોરિટી આપીએ અને જે અત્યારનું જે વાતાવરણ સતત ધીરે ધીરે જે ગરમ થઈ રહ્યું છે અને પર્યાવરણ બગડી રહ્યું છે તો એના માટે આપણે આજના માટે નહીં પણ ભવિષ્યના માટે પણ ચિંતિત થઈ અને પ્રવૃત્ત થઈએ, કંઈક ને કંઈક કરીએ. એના માટેનો એક કાર્યક્રમ 22/5ના થવામાં આવનાર છે. આપ સૌ શાંતિથી આ કાર્યક્રમને માણ્યો. અમારા નિમંત્રણને માન આપીને આપ સૌ પધાર્યા. પુનઃ આપનો પણ આ કાર્યક્રમને સક્સેસફુલ બનાવવા માટે આપ સૌનો આભાર માનું છું. અને છેલ્લે અહીંયાથી બહાર નીકળો ત્યારે તરસ થોડુંક પીવાનું જે સુખ છે
એ જરૂર માણજો. ઉનાળાનો દિવસ છે, 2 કલાકથી આપણે સૌ અહીંયા બેસીને કરી રહ્યા છે. તો સૌ શરબતનું પાન કરી અને આપણે વિદાય લઈશું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ પહેલા 3 મિનિટ માટે પરમાત્માને યાદ કરીશું. ઓમ શાંતિ. આભાર. प्रेम करो परमात्मा से, प्रेम ही सुख का सार है। प्रेम करो परमात्मा से, प्रेम ही सुख का सार है। प्रेम ही सच्चा जीवन है, प्रेम ही श्रेष्ठाचार है। प्रेम करो परमात्मा से, प्रेम ही सुख का सार है। प्रेम ही सुख का सार है, प्रेम ही सुख का सार है। जोड़ लो मन के तार प्रभु से, प्रभु प्रेम रस पी लो। जोड़ लो मन के तार प्रभु से, प्रभु प्रेम रस पी लो। योग के पावन पथ पर चल के सुखमय जीवन जी लो। प्रेम ही सद्भावना